તમારી છે ને ઓફિસના કામ જેટલા હોય ને એટલા ઓફિસે પતાવીને આવવાના. અહીંયા ઘરમાં લઈને નહીં આવવાના. બસ ઘરે આવો એટલે મોબાઈલમાં ચોંટી રહ્યો છો. એવું તો શું છે મોબાઈલમાં? તો ત્યાં હોતે હું કામ જ કરતો હોય, ત્યાં હું કઈ માળા નથી કરતો. તું અહીંયા આય ને તો ખબર પડે. અરે મમ્મી કેટલી વખત કહ્યું છે, આ જુઓ તો આ ડાઘો નથી દેખાતો તમને? વ્હાઈટ શર્ટ મારે ઓફિસમાં જાવ ત્યારે પહેરવાનો હોય છે અને તમને જરાય ભાન નથી પડતી કે મારે ક્યારે શર્ટ પહેરવાનો હોય ક્યારે નહીં. તો આટલી બધી રાઈડો હું કામ નાખશું? અરે તો શું કરું, અહીંયા નાચું? જો બેટા, શરીર માટે છે ને ગુસ્સો સારો નહીં, સમજ્યા? પપ્પા તમે છે ને આ તમારું લેક્ચર તમારી પાસે રાખો. હા તમારા શર્ટમાં જ્યારે કાણું પડ્યું હશે ને ત્યારે ખબર પડશે. આ કેટલી ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી યાર મારી. અરે તો બીજો શર્ટ પહેરી લે. તારે કેટલા શર્ટ છે વ્હાઈટ કલરના? તો આ હું કરવા પહેર્યો? એક પણ શર્ટ નથી પહેરવું. મારે જે શર્ટ પહેરવો હતો ને એ શર્ટ ઉપર ડાઘ છે. મેં તમને કહ્યું હતું ગઈકાલે સાંજે કે મારો શર્ટ ઇસ્ત્રી થઈને ધોવાઈને તૈયાર થઈને કમ્પ્લીટ હોવો જોઈએ. કેટલો બધો રાડું પાડીને હું કરવા વાત કરસ? અને તાર પપ્પા હારે એટલી બધી રાડું હું કરવા પાડશો? તારે જે વાત કરવી હોય એ શાંતિથી કર ને. બરાબર છે, મારે તમારી સાથે જ વાત કરવી જોઈએ. હા ઘરના કોઈ પણ કામ સરખી રીતે કરો છો મમ્મી? અરે ના થતા હોય ને તો પછી છે ને જાઓ પડીને મરો વૃદ્ધાશ્રમમાં. અહીંયા ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી તમારે. અરે તું દેવા કેવી વાત કરે છે? શબ્દ તારા પપ્પાએ મને હજી સુધી નથી કીધા ને તું જેમ ફાવે મને બોલશો? તને શરમ આવે છે? તું છે ને બોલવામાં ધ્યાન રાખ. આ તારી માં છે હો, કોઈ પારકી નથી. આવા શબ્દો બોલાય ને. વૃદ્ધાશ્રમમાં મૂકી આવે એટલે? માં છે ને એટલે જ પાલવી રહ્યો છું આ ઘરમાં. બાકી છે ને માને કે બાપને કોઈને ઘરમાં રાખવા જેવા નથી હવે. તો તું જ વયો જા ને ઘરની બહાર. અરે નીકળી જવું છે. હા ઘરમાં રહેવાનો કઈ શોખ નથી મને. એકવાર મારી લાઈફમાં સેટ થઈ જાઉં ને એટલે નીકળી જઈશ અહીંયાથી. હા તું સેટ નહીં થા. અરે કારણ કે તું તારા મા બાપાને નથી પોહાતો ને તો દુનિયાનું કોઈ એવું વ્યક્તિ નથી કે તારી હારે પોહાય. હા તો મારે કોઈને પોસાવડાવવું પણ નથી. મારા જીવનમાં હું સિંગલ છું અને સિંગલ બહુ મસ્ત છું. હા અને હું તો કહું છું કે જેને તમે લોકો મારા લગ્નની વાતો ચલાવો છો ને એ પણ બંધ રાખજો. મારે કોઈની સાથે લગ્ન જ નથી કરવા. આના કરતાં તો એકદમ સિંગલ અને મસ્ત બિંદાસ લાઈફ જીવીશું. અરે આવો સ્વભાવ તારો રહે ને તો અમારે બંધ નહીં રાખવો પડે. એ આપમેળે બંધ જ રહે. બધાને ખબર છે કે નરેશભાઈનો દીકરો દેવાંગ છે ને બહુ એટલે બહુ ગુસ્સાવાળો સ્વભાવ છે. કોઈ આ દીકરી દેવાય તૈયાર નથી, સમજ્યા? જા વાત ચાલતી હતી ને ન્યાય ના પાડી દીધી. સારું થયું. હે લોકોનો આભાર માનવો છે મારે. સામે આવે ને તો આભાર માનવો છે કે થેન્ક યુ સો મચ યાર. તમે લોકો સાલા જે કરો છો બરાબર કરો છો. હા મારી જેવા છોકરાની સાથે તમારી દીકરી દેવાય કરી? હા તમે લોકો કોઈ જગ્યાએ જો મારું નક્કી કરીને આવ્યા હશો ને તો પણ તમારી ઇજ્જત કઢાવીશ. ગામ લોકોની વચ્ચે એ લોકોની સામે જઈશ અને તમારા બધાની ધજ્જા ઉડાવી દઈશ. જોજો. સાંભળ્યું તમે? આ આપણો દીકરો છે. આ તમારું રૂવાડું નથી તમારા દીકરામાં. અરે મગજ શાંત રખાય અને શાંતિથી વાત કરે. શાંતિથી જે કામ કરવી ને એ ગુસ્સાવાળા સ્વભાવથી ન થાય એટલી તને ભાન છે કે નહીં? 1000 વખત શાંતિથી વાત કરી છે. કઈ પરિણામ આવ્યું ઘરમાં? હા હું જેવું કહું છું એવું થયું છે ઘરમાં? ક્યારેય નથી થયું. શું શું એવું જરૂરી નથી કે તું કેવું જ બધું ઘરમાં થાય, બરાબર છે? અને હું એ જ કહું છું તને કે તું ગુસ્સાથી બોલશો ને એટલે તારું કેવું નથી થતું. હા એકવાર તું શાંતિથી અને પ્રેમથી વાત કર, બધાય કામ છે ને ફટાફટ થાય. હવે એક કામ કરો, 5 મિનિટમાં મને મારો આ શર્ટ ધોઈને ઇસ્ત્રી કરીને અત્યારે ને અત્યારે પેક કરીને પાછો આપો. એવી મારે જડ- ઓફિસમાં જવું છે. અરે એવી જડ બુદ્ધિ હું કામ રાખે છે? કેમ? તમે કહ્યું ને શાંતિથી વાત કરીશ એટલે મારું કામ થઈ જશે. હા થઈ જાય તારું. થાય છે? કાલ મળી જાય તને શર્ટ. બીજા શર્ટ પહેરી લે ને, અને ન હોય ને તો બીજો વેચાતો લઈ લે. આપણે કઈ તાણી નથી તમ તારે. બીજો વેચાતો પહેરીને લઈ આવે ને એ પહેરીને જા. વાંધો નહીં. વ્હાઈટ શર્ટનો ઢગલો કરીશ. આખો ટેમ્પો ઘરની બહાર ઠલવીશ અને વ્હાઈટ શર્ટથી આખો કબાટ ભરી દઈશ. એક શબ્દ પણ જો બેમાંથી કઈ બોલ્યા છો ને તો તમારી ખેર નથી. આ ઊંધો જ હાલે, કોઈ દી સીધો આયલો છે? એના આવા સ્વભાવના હિસાબે જ કોઈ દીકરી દેવા તૈયાર નથી. જે હોય એ બધા એમ જ કે નહીં હો એની ઘરે ન દેવાય. એનો કેવો ગુસ્સાવાળો સ્વભાવ છે. અરે મારે દીકરી જોઈતી પણ નથી. હા તો મમ્મી આવ્યા હતા કે મારી એક બેનપણીની છોકરી છે, બહુ સારી છે, સુશીલ છે. હા શું થયું? હા તમારી બેનપણીની આગળ કઈ ચાલતું નથી કે શું? નહીં જ ચાલે. આ તમારું જેને ઘરમાં ચાલે છે અને એ પણ અમે ચલાવીએ છીએ એટલે ચાલે છે. બાકી તમારી બેનપણીની દીકરી સામે તમે મારી વાત પણ નહીં ચલાવી શકો. ખબર છે મને. મારે જોવો તો જોઈ લે. હું મારી બેનપણીને આજે જ વાત કરીને આજે જ તારી સગાઈનું નક્કી કરાવી. તું જોઈ લેજે પછી. આવી પડ્યો તે વળી જેમ ભાવે એમ બોલે છે, કાંઈ પણ બોલે છે, ગમે એમ બોલે છે. અરે પણ કોઈ દીકરી ન દે આપણી ઘરે. આપણી ઘરે જો આપણી ઘરે દીકરી હોય અને કોક એમ કહે કે ભાઈ આની ઘરે તમારે સંબંધ કરવાનો છે, ગુસ્સાવાળો સ્વભાવ હોય તો હું આપણે ત્યાં દેવી?
એ વાત તમારી હાશી છે, પણ હવે અત્યારે ઈ મને કહીને ગયો છે. તમને ખબર છે કે આ વાત હું મારી બેનપણીને કરીશ એટલે મારી વાત નહીં ટાળે. એની છોકરીને આપણા ઘરે જરૂર દેશે. એ હીરો, હું નકરો બેઠો બેઠો વાળને આમ વ્યવસ્થિત કર્યા કરતો હોય, આ જો વાળના કટિંગ કરાવ ભૂંડો લાગે છે. એક બાજુ તમારે હીરો કેવું છે અને બીજી બાજુ વાળ હરખાઈ નથી કરવા દેવા. આમ તો હોય મમ્મી. હા, શ્રીદેવેન, મારો દીકરો, મારો લાડકો, આ બધી ફેશનો મૂકો. આ છટિયા છે ને આ વાળની ન્યા જઈને કપાય અહીં. બોલો કેટલા રૂપિયા જોઈશે? કેમ? કેમ એટલે આ તમે આમ 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 કરીને હાથ પહેરો એટલે ખબર પડી જાય પૈસાની જરૂર છે. એવું કાંઈ નથી હવે. તો હા તો એલા હિરલ, અરે ઓ હર્ષા, આવો બેસ બેસ બેસ. કેમ છે? અરે એકદમ મજામાં. પણ તું કેમ આમ ભૂલી પડી અને અચાનક ફોન બોન કાંઈ નહીં? વાહ, એમાંય મારે ફોન કરીને આવું. નથી તો માઇન્ડ વરાના વસલેથી એક દી નવરાય મળે છે અને એ ટાઈમ કાઢીને હું તારી પાસે આવું છું. અરે. એમાંય તું પાછી આવું કહેશો. હવે ઈ કેટલા સમય પછી અહીંયા આવ્યા છે. એક ચા પાણી શરબત સોડા દહીં દૂધ જમવાનું બધું ગોઠવી જ નાખો. હર્ષા, આ તારો ઓલો દેવલો. હા દેવલો, આ તું નહોતી રમાડતી અને ખીજવતી હતી તું પાછી. કેવો રોતો પણ ખબર? એને ખબર જ છે બધી. ઈ ખાલી ખોટી લાંબી કરે છે. આ સઠ્ઠીમ જબલું લઈને આવી હતી, કેવો હતો કે? તો ઢેફા જેવો. અને અત્યારે તો હા હુક લકડું થઈ ગયું છે. આ બેન છે ને જોન કામમાંથી નવરાય જ નથી મળતી. માંડ માંડ ટાઈમ કાઢીને તારી પાસે આવી. મેં તો આ લાસ્ટ તો જવા દે હિરલ પાસે. જોયું? પણ આ દીકરો તારો જુવાન થઈ ગયો છે તો વહુ લઈ આવ ને, એટલે નવરી ને નવરી રહી. આમ જો વહુ હોય ને એની હાઉને કાંઈ ચિંતા ન હોય. પછી છે ને વહુ આવી જાય ને તો તું રોજ અહીંયા આવજે, આપણે બે હવાનું કરશું બેવ. રેવા દે, પછી તને જ નહીં ગમે કે આ રોજ રોજ હર્ષિયા આવીને પડી રહી છે. લે. અને રહી વાત વહુની, તો હાસુ કહું હિરલ, લે હું આ હાટુ જ તાર ઘેર આવીશું. લે, તે વાવ લેવા માટે કે અમારા ઘરે આવવાની શું જરૂર હતી? ઈ જ તો કહેવાનું. તમે કીધું હોત તો અમે સીધા ધ્યાનમાં આવી જાત. દેવલા, આ નાનપણથી આવીને આવી જ છે હો. આ હું વાત ચક્કર કરીને ફેરવે ને પછી મુદ્દાની વાત તો માંડ 2-3 દિવસે આવે. બોલ, મુદ્દાની વાત કર. એનું સિરિયલના એપિસોડ જેવું કામકાજ છે. હા, ઓલું અઠવાડિયું બતાવે તો બીજા અઠવાડિયે એ એપિસોડ બતાવે, એના જેવું કામકાજ છે આનું. તારો છે ને બહુ ડાયો થઈ ગયો છો. એને કે ડાપણ ન કરે મારી સામે પાછો. આ હર્ષા, હવે આ મારો દીકરો ડાયો જ છે, પણ છે ને કોક વાર એવો ગાંડો થાય ને કે વાત પૂછો માં. બધા વખાણ બધા કરી દેવાના. આ તારે તો ઓલી સોડી કેમ નથી ખાતી એલી? અરે એ કઈક એની બેનપણી ત્યાં ગઈ હશે કઈ કામથી. અચ્છા, અને આ ગગો કઈ કામ કરે છે કે નહીં? ગગા, ભણવાનું પૂરું થયું હમણાં. હવે કામે લાગીશ. હા. તમારે ધ્યાનમાં કોઈ નોકરી હોય તો કેજો. અલા. અને છોકરી હોય ને તોય અરે કેજો. છોકરી નથી જોતી અત્યારે, નોકરીનું કરાવો ને પેલા. આનો પણ હજી ક્યાંય એવડો મોટો થઈ ગયો. પણ એમ નહીં હર્ષા, આ તારે વહુ આવવાની છે તો પછી મને એવો હરખ ન હોય કે મારો દેવલો મોટો થઈ ગયો ને મારી વહુ આવે ને પછી આપણે બે બેનપણી નવરી થઈ અને એને ફરવા જાય. ગપાટા મારી. હા. હવે હાલ સાંભળ મારી વાત. જો હું તું ના નહીં પાડ કે પેલા મને હાલ. પણ તું મને વાત તો કે તો મને ખબર પડે ને કે હા પાડવી કે ના પાડવી. તને ખબર જ છે મારી કોઈ પણ વાત હોય માં તું ના નથી પાડવાની, તો પછી તને હા પાડવામાં વાંધો હું છે કે? આપણે કે તો ખરી, આમ યોગ્ય લાગશે ને તો હા પાડીશ. બસ. પેલા કે હા પાડીશ. હવે તું કહે છે તો બસ હા પાડી દઈશ. હા, આ થઈ ને વાત. આને કહેવાય બેનપણ. હવે કે ને જલ્દી, તું મારા ધીરજનું હવે બહુ પરીક્ષા લે છે. સારું, તો મેં અને તારા બનેવી હા, એ બંને નક્કી કર્યું છે કે તારી દીકરી અંકિતા મારા ઘરની વહુ બને. સા આ તું શું બોલે છે? શું બોલે છે? હા, તું મારી નાનપણની બેનપણી છો અને તારી છોકરી અને મારો છોકરો, આ બંનેનો હક પણ થાય, આપણા સંબંધો ઓરઘાટા થઈ જાય. પણ આમ અચાનક મારી દીકરી હે તો આવું મનમાં નહીં વિચાર્યું હોય કે તારા દીકરા સાથે એના લગ્ન. મારી વાત સાંભળો તમે. તમે કહો છો એમાં ના નથી અમારી, પણ શું છે કે અમારી બેનને પૂછવું પડે ને. હા, તો એમાં અરે મને ખબર છે અંકિતા છે ને ના પાડે જ નહીં. અને આ તારી મમ્મી રે એની વાત ટાળે કોઈ દી નહીં. અને મને તો ખબર જ છે મારી વાતમાં હિરલ કોઈ દી ના પાડે જ નહીં. તમારી વાતમાં મારા મમ્મી ના ક્યાં પાડે જ છે. એ પણ કઈ કહી ન શકે ને. જો હવે અમે અંકિતાને પૂછીએ અંકિતાનો વિચાર શું છે, અંકિતા શું કહેવા માંગે છે, એને લગ્ન અત્યારે કરવા છે કે નહીં, લગ્ન એને
કરવા માટે એક્ઝેક્ટલી માઇન્ડ પ્રિપેર છે કે નહીં એ બધું વિચારી લે એને પૂછીએ એક ડિપ્રેશનમાં છે કે એને માઇન્ડ કરવાનું હોય. પણ હર્ષા આજકાલના છોકરા છોકરીઓને પૂછવું જરૂરી છે. ભલે તું મારી બેનપણી રહી એનું કંઈ નથી, પણ તો પણ મારી અંકિતાને પૂછવું પડે. આ શ્રીદેવની વાત બરાબર છે. કાંઈ વાંધો નહીં, અંકિતાને પૂછી લેજે. એને હું ઓળખું છું. અત્યાર સુધી છોકરીના સંસ્કાર એવા નથી કે કોઈ દિવસ ઘરની બહાર જઈને કોઈ એવા કામ કર્યા છે, એટલે જ તો મને અંકિતા ગમે છે. અને વાત રહી મારા દેવાંગની, તો મેં એને પૂછી લીધું છે, એટલે મારા દીકરા તરફથી ને અમારા ઘર તરફથી તો હા છે. પણ જો તારા બનેવી ખાસ કેવડાવ્યું છે કે હિરલને કહેજો ખોટું ન લગાડે. હું નો આવ્યો એટલે એનો મતલબ એવું નથી કે સગાઈ બાબતે વિચાર જ. હા 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 બધી વાત બરાબર છે, પણ અમે એકવાર અંકિતાને પૂછી લઈએ, મારા મમ્મી એમને પૂછી લે કે તમને દેવાંગ ગમે છે કે નહીં, એ બધું થઈ જાય તો પછી આપણે કરીએ ને. ત્યાં સુધી અત્યારે કંઈ નહીં એમ. હા હર્ષા, અમારો શ્રીદેવન કહે છે ને એ બરાબર છે. અમે અંકિતાને પૂછી લેશું અને એનો શું વિચાર છે પછી તને ફોન કરીને જવાબ આપશું. હા અરે એમાં અંકિતાને શું પૂછવાનું હોય? તું ને હું આપણે કેટલા વર્ષોથી ઓળખીએ છીએ, આટલા સંબંધ આપણે પાકો સમજવાનો હોય. અરે બરાબર છે તમારી વાત આંટી કે એકબીજાને તમે ઓળખો છો, તમે બહુ જૂના ફ્રેન્ડ છો, તમે બહુ ક્લોઝ ફ્રેન્ડ છો, બધી વાત સાચી. પણ તમને તો ખબર છે અને બીજા બધાને ખબર છે કે તમારા આ દેવાંગનો સ્વભાવ કેટલો ગુસ્સાવાળો છે. એટલે કેવું છે કે અમને કોઈ વાંધો નથી, પણ અમે એકવાર અંકિતાને પૂછી લઈએ, પર્સનલી મમ્મી પૂછી લઈએ કે ભાઈ અંકિતા તને ત્યાં સેટ થશે કે નહીં, એ બધી વાત કરી લઈએ ને પછી તમને જવાબ આપીએ. હા હર્ષા, તું થોડી રાહ જો ને, હું તને ફોન કરીને જણાવીશ બધી વાત. હા સારું હિરલ, હું આશા રાખું છું કે આ વાતની હા જ આવશો. આશા અમર છે, એમાં થોડું કઈ કહી શકાય. સારું હોય, બહુ વેવલો થામા, હું જાઉં ઘરે, મારે બહુ બધા કામ છે. કરો કરો કરો. ચાલ હિરલ, આવજે હો. હા આવજે. મારી દીકરી આજે સુનમુન કેમ બેઠી છે? શું થયું? માથું દુખે છે સખત, બહુ જ. કેમ વળી માથું દુખે? હા હમણાં થોડી વાર પહેલાં તો ઠીક હતું, અચાનક? આ વાતાવરણ ફર્યું ને એટલે. પણ બેટા એક કામ કરને, લાવ ને તને માથામાં માલિશ કરી દઉં તેલની, ના, એટલે માથું ઉતરી જાય. મમ્મી મારું ટેન્શન તમે લ્યો માં, મેં દવા પીધી છે, હમણાં સારું થઈ જશે. પણ દીકરા હા વારંવાર માથું દુખ્યા ને તું દવા પીવે ને તો સીધી કિડનીને અસર પડે. દવા ન પીતી હોય તો. અરે કાંઈ વાંધો નહીં, મારી એક કિડની ફેલ થઈ જાય તો એક કિડની તમે મને ડોનેટ કરી દેજો. અંકિતા આજે બોલી ને એ ભલે બોલી, બીજી વાર આવું ન બોલતી. હા સારું, નહીં બોલું. અંકિતા મારે તારી સાથે થોડી વાત કરવી છે, એટલા માટે અહીંયા આવી છું. તું કહે ને તો. લે આમાંય વળી તમે પરમિશન માંગવા મળ્યા, બોલો ને. બેટા અંકિતા તને ખબર છે ને કે મારી નાનપણની બેનપણી હર્ષા આવી હતી? હા હર્ષા આંટી. હા અને એ પણ તને ખ્યાલ જ છે કે શેના માટે આવી હતી? હા તો પછી દેવાંગ સાથે તારા લગ્ન ગોઠવી દઈએ તો? તું જો ખુશ હોય ને તો. તું શું વિચારે છે એ બાબતમાં? શું મમ્મી તમે પણ કાંઈ પણ બોલો છો? આ તમને સારી રીતે ખબર છે કે દેવાંગનો ગુસ્સો નાક પર ચડીને બેઠેલો હોય છે. આ નાકની દાંડી એનો ગુસ્સો હોય અને તમે એના લગ્ન મારી સાથે કરાવવા માંગો છો? પણ બેટા મને પણ ખબર છે કે હર્ષાનો છોકરો જરાક ગુસ્સાવાળો છે અને નાની નાની બાબતમાં એને ગુસ્સો તરત આવી જાય છે. પણ આ તો નાનપણની બેનપણી, એટલે મારાથી એને ના કેવી રીતે પાડવી લે એમ વિચાર આવે છે. હા કેવી રીતે પાડવી? મમ્મી મારા લાયક નથી તો ના જ પાડવાની હોય ને. હા તમે હા પાડીને મારી જિંદગી બરબાદ કરવા માંગો છો? ના, એવી તો દુનિયાની કઈ માં હોય કે પોતાની દીકરીની જિંદગી બરબાદ કરે? એવું તો નહીં જ થવા દો. એવું ના હોય મમ્મી, મા બાપ તો ના જ ઈચ્છતા હોય કે પોતાની દીકરીની જિંદગી બરબાદ થાય, પણ આ જાણી જોઈને કૂવામાં પગ નાખો એવું થયું ને.
આપણે જાણીએ છીએ કે એનો સ્વભાવ કેટલો ગુસ્સાવાળો છે. હા દીકરા, હું જાણું છું કે ગુસ્સાવાળો છે, પણ મેં તને કહ્યું એમ કે આ તો એક સાથે રમેલા અને એક સાથે રહેલા, અને એના દીકરાની વાત આવી તારા માટે એટલે થોડું વિચારવું રહ્યું. પણ તું કહેશે ને તો એની સાથે લગ્ન નહીં કરાવું. બસ હા, તારી પસંદ એ જ મારી પસંદ. હવે એ વાત નહીં કરું ક્યારેય. સારું, અને કરતાય નહીં. અને એક વાત મગજમાં રાખજો, માણસનો સ્વભાવ ના સુધરે. આ કહેવાય ને કે કૂતરાની પૂંછડી વાકી એ વાકી, આ પાઇપમાં નાખીએ ને તોય સીધી ના થાય. આ એના જેવું છે. અરે હારું, હવે આ તો મારી માં બનીને બેઠી છે. હા, હું તને શું કહું છું કે સાંજે જમવાનું કંઈક સારું બનાવજે. જો મમ્મી, સારું નહીં બને, કઢીને ખીચડી જ બનશે. શું કરીને ખીચડી રોજ ને રોજ એક ને એક વાત, અરે. એક ને એક વસ્તુ ન ભાવે. આ સાંજે હળવો ખોરાક ખવાય. અંકિતા, તારી જીદ આગળ મારું કાંઈ નથી ચાલતું. ચલાવવાનું પણ નહીં મમ્મી. હા, હા બસ હવે, અચ્છા હવે રસોડામાં જા. પણ રસોઈ તમે મને મદદ નહીં કરો. હા, મને પગ બહુ દુખે છે. આ જો, હજી તો વહુ આવી નથી કે પગ દુખવાનું ચાલુ કર્યું નથી. દીકરીની માં રાણી અને ઘટપણમાં ભરે પાણી. અત્યારે રાણી બનીને રહેવા દે ને. હા હા, બનો રાણી. પછી વહુ આવે ત્યારે ખબર નહીં તમારા નસીબ કેવા થાય, રાણી બનાવે કે નોકરાણી. નહીં? હા, જા ને હવે ઊભી થા. જા રસોડામાં જા, રસોડામાં જા. આવી ગયા તમે? તું જઈ આવી તાર બેનપણીને? હા, હું ગઈ હતી હિરલની ઘરે, એને મેં બધી વાત કરી. મારી નાનપણની બેનપણી છે, એને મારી અને આપણા ઘરની બધી પહેલેથી ખબર છે કે કેવી રીતના આપણે રહી છીએ. આ દેવાંગનો સ્વભાવ બધે આડો આવે છે. શું કરું? મને એમ થાય છે, ઘણીવાર વિચાર આવે છે કે આપણી પાસે એટલો બધો પૈસો છે, બધુંય છે, આપણે બી સારા છીએ, બધુંય આપણી પાસે, એવું કોઈ નથી વસ્તુ કે આપણા ઘરમાં ઘટે. ખાલી એક નડે છે દેવાંગનો ગુસ્સો. બસ જો એ એનો સ્વભાવ શાંત રાખે ને તો દીકરીઓની લાઈન થાય. પણ એને સુધરવું જ નથી. પણ આપણે તો બળતરા કરીને હવે કેટલી બળતરા કરવી, હમણાં ઉંમર થઈ જાય. હા, શું કરું? આ દેવાંગ નાનો હતો ને ત્યારે હું હિરલના ઘરે આવી ગયો. શું હા દેવાંગ દેવાંગ કરીને શું વાતો કરો છો બંને જણા? બીજી હું વાતું કરીએ, તારી બળતરા કરીએ છીએ બેટા. તારા સંબંધ માટે ગઈ હતી તારી મમ્મી એની બેનપણીના. તે બેનપણીએ શું કીધું, ના તો ન પાડી, પણ એમ કીધું કે વિચારીને જવાબ આપશે. એટલે એનો મતલબ કે ના જ પાડી. હવે તું પાડે. વિચાર કર. એમાં શું થઈ જાય? પાડે જ ને. આમ પણ આજે ને મમ્મી એની બેનપણીને બેનપણી માને છે, પણ એની બેનપણી મમ્મીને જરાય નથી માનતી. અને જો માનતી હોય તો નો તૈયાર થઈ જાય. આમ પણ બેનપણીના ઘરમાં દીકરો ગમે તેવો હોય એને તો ખબર પડતી જ હોય ને કે બધું થોડા ઘણા સમય જાય, લગ્ન થાય એટલે બધું એડજસ્ટ થઈ જાય. પણ ના માને ને. અરે પણ નો જ માને ને. કોઈ એની દીકરી કઈ થોડું સાન ખાડામાં નાખે, કૂવામાં નાખે કોઈ? હા, તું તારી બેન હોય, તારી બેનની ખબર હોવા છતાં સામેવાળો વ્યક્તિ કેવો છે તું દઈ દે ને? કોઈ ન દે. હા. અને તારો તો સ્વભાવ જ એવો છે, કૂતરા જેવો. બસ જ્યારે ત્યારે વડકા જ નાખતો હોય. તારી મા બાપારે તું આવી રીતના વર્તન કરશો તો પારકારે તું કેવું વર્તન કરતો હશો? શું મને છે ને આ તમે સંભળાવો ને જરાય ગમતું નથી. આ માંડ માંડ કરીને બાર ફ્રેન્ડ સર્કલ સાથે હર્યો છું, ફર્યો છું, ત્યારે મારો ગુસ્સો શાંત થયો છે. આ ફરી પાછો મારો પારો છટકે એવું ના કરો પ્લીઝ. આ તમે જેને શાંતિથી વાત કરવા માંગતા હોય ને તો મારો કોઈ પણ વાંક નહીં કાઢતા, મારી કોઈ ખામી નહીં કાઢતા. તારો વાક કોઈ નથી કાઢતો. બસ. એટલા સમયથી ને આપણે એક 17 જગ્યાએ છોકરી જોવા ગયા, બધેથી ના આવી. શું કામ? એનું કારણ એક જ, તારો સ્વભાવ. તો પણ તમારે છે ને મારો સ્વભાવ કોઈને કહેવાનો જ નહીં, કોઈની આગળ રજૂ જ નહીં થવાનું કે મારો દીકરો આટલો ગુસ્સાવાળો છે. આ બધા મા બાપ આવું જ કરે છે ને. પોતાનો દીકરો ગમે તેટલો ખરાબ હોય, ગમે તેવો નકટો હોય, કોઈ કહે છે કે મારો દીકરો આવા ધંધા કરે છે, તેવા ધંધા કરે છે, સારો જ કહેવાનો હોય. પણ છે ને તમારા મનમાં ફિલિંગ્સ જ નથી કે મારા લગ્ન થાય. તમે લોકો મારા લગ્ન કરાવી આપો. બાકી તમને શું લાગે છે? હા, હું બહારથી બોલું છું એટલું જ છે. બાકી લગ્ન કરવાની ઈચ્છા તો મને પણ છે, પણ તમે લોકો નથી ઈચ્છતા કે મારા લગ્ન થાય. એટલા માટે હવે તો છે ને મેં બંધ જ કરી દીધું છે વિચારવાનું કે ક્યારેય મારા લગ્ન પણ થશે. મૂર્ખા, આવું બધું બોલવા પહેલા છે ને થોડોક વિચાર કર. હા, તારા બાપા રાતથી મહેનત કરે છે અને હું
જ્યાં હોય ને તારા માગાની વાત કર્યા કરું છું. કેટલી છોકરીઓ જોઈ તે કે છોકરીએ તને પસંદ નથી કર્યો. 28 છોકરી જોઈ છે ખાલી. હવે 28 છોકરી જોઈ છે એમાં તો તમે લોકો જાણે મેં નો મોટો ટોપ ફોડી નાખ્યો હોય એવી ચિંતા માથા ઉપર લઈને બેઠા છો. હવે શું થઈ ગયું? 28મી હતી ને આ એક 29મી તમારી બેનપણી વાળી. હા, કઈ વાત નહીં. હા, તારા બાપાને પૂછ. સૂર્ય એને એમ ન કહેવું પડે કે તું છે ને પ્રકાશમાન છો, તું તેજ વાળો છો, એમ ન એને કહેવું પડે. એ ખબર જ પડી જાય, ગમે એને ખબર પડી જાય કે હા સૂર્ય જ છે. એવી રીતે તારા સ્વભાવને અમારે કંઈ આમ બહાર ડિક્લેર ન કરવાનો હોય, પણ એ સ્વભાવ છે ને એ કે હસતો ન રહે, બધાને ખબર પડી જાય આપણે કેવા સીવી. એમાં કંઈ ગામમાં કંઈ કહેવા નથી ગયા, પણ તું તારા સ્વભાવના હિસાબે જ બહાર પડી ગયો છો બધી. ઠીક છે, આપણે લોકો એક કામ કરીએ. વાત મારા સ્વભાવની જ છે ને, હું ટ્રાય કરીશ મારો સ્વભાવ સુધારવાની પૂરેપૂરી ટ્રાય કરીશ. તમે લોકો તમારી ટ્રાય કરો. શું વાત ચેલેન્જ છે રાખીએ, ઘરમાં ને ઘરમાં ચેલેન્જ રાખીએ. હું તમને ચેલેન્જ આપું છું, તમે કોઈ પણ હિસાબે મારા લગ્ન ક્યારેય પણ હું ગમે એટલો સારો હોઈશ ને છતાં પણ નહીં કરાવી શકો. બોલો. પણ તારા વાત ઉપરથી જ ખબર પડી જાય છે કે તું તારો સ્વભાવ સુધારવાનો જ નથી. એ હું કીધું હું ટ્રાય કરું. અરે માણસ તો એમ કે નહીં હું મારો સ્વભાવ સુધારી જ નાખી, એમ ન બોલે. હવે પછી ટ્રાય કરવાની વાત કરે છે. હવે ટ્રાય કર્યા નથી કાંઈ ન થાય. સુધારી નાખીશ. ચાલો, હવે હું મારો સ્વભાવ સુધારી પણ નાખીશ, પણ સામે તમારે પણ કોઓપરેટ કરવું પડશે. જો તમે લોકો મારી ભૂલ કે ખામી કાઢશો તો હું તરત જ ગુસ્સે થઈશ. તમારે મારી કોઈ પણ જગ્યાએ ભૂલ નહીં કાઢવાની, વાવા વાવા કરવાનું. મારું કામ ગમે એટલું ખરાબ હોય છતાં પણ મારી પીઠ થાબડવાની. બોલો. અરે પણ આમાં ક્યાં સ્વભાવ સુધારવાની વાત આવી? તું એમ કહેશો કે મારી ભૂલ હોય તો એ મને ગુસ્સો નહીં આપવાનો, હા, અને મને કાંઈ કહેવાનું નહીં, તો ભાઈ ગમે એવું કે સામેવાળો માણસ, પણ આપણે જો સ્વભાવ સુધારવો હોય ને તો આપણે શાંતિથી જ રહેવાનું હોય. મેં કહ્યું ને તમને, તમે લોકો જ નથી ઈચ્છતા કે મારા લગ્ન થાય. બાકી જો તમે લોકો ઈચ્છા ધરાવતા હોય તો મમ્મી એની બેનપણીની છોકરી સાથે મારા લગ્ન ના કરાવી દે, પણ નથી ઈચ્છતા ને. હા, નથી ઈચ્છતા. એને ના નથી પાડી, એને ના નથી પાડી, બરાબર છે. હું ધારું ને તો કાલે એની દીકરી આપણા ઘરમાં દેવા તૈયાર છે, પણ મેં વધારે ફોર્સ નથી કર્યો. હવે જોયું ને, સાંભળી લીધું ને મમ્મીએ શું કહ્યું. હે લોકો તો ધારે ને તો દીકરી આપી પણ દે, પણ મમ્મી નથી કહેવા માંગતા ને. મમ્મી એવું અંદરથી નથી ઈચ્છતા કે એના દીકરાના લગ્ન થાય. વાત ત્યાં ઝટકીને ઊભી છે. તારામાં સુધારો લાવ ને એટલે બધું રેડી જ છે. તૈયાર છું. મારી ચેલેન્જ એક્સેપ્ટ હોય ને તો હું તૈયાર છું સુધારવા માટે. બોલો. ખોટે ખોટા વખાણ કરવાના અને ભાઈને છે ને માખણ લગાડો એટલે હારા. કઈ વાંધો નહીં, વિચાર તમારે લોકોએ કરવાનો છે. બાકી મેં તો વિચાર કર્યો છે કે લગ્ન થતા હોય તો સુધારવા માટે તૈયાર છું. હવે તમારે લગ્ન કરાવડાવવા છે કે નથી કરાવવા એનો વિચાર કરી લેજો. હા, હવે છે ને ઊંટ પહાડની નીચે આવ્યો, જોયું કેવો સુધારા પર આવવા એકવાર માંડ્યો. તો બોલો કે નહીં હું શાંતિથી રહે એમ, એકવાર તો બોલો. કોઈ દે નહીં તો ક્યાં જાય પછી. અંકિતા, રાઈટ? હા. આવને અહીંયા, તારી સાથે થોડી જરૂરી વાત કરવી છે. આવી રીતે કોઈ છોકરીનો હાથ પકડતા શરમ નથી આવતી તને? કોઈ છોકરી નથી, તું અજાણી નથી મારી માટે. તને ઓળખું છું, તું મને ઓળખે છે. ચહેરો જો, કઈ યાદ આવે છે? દેવાંગ. રાઈટ, દેવાંગ. હર્ષા આંટીનો છોકરો ને દેવાંગ? હા હા, એમનો છોકરો. સારી રીતે ઓળખું છું તને. તને કેમ બોલું? જો મારા મમ્મી 2 દિવસ પહેલાં તારી ઘરે આવ્યા હતા આપણા બંનેના સગપણની વાત લઈને, પણ મને એવું જાણવા મળ્યું છે કે તે સગાઈ કરવાની ના પાડી દીધી. અરે શું વાંધો છે મારામાં? આટલો સરસ દેખાઉં છું, બહુ સારી કમાણી કરું છું, તો પછી સગાઈ કરવાની શું કામ ના પાડે છે? હા, આટલો સરસ દેખાવ છો, સારી એવી કમાણી છે, ખાલી તારા રૂપથી જ તને હા પાડું? તારો ગુસ્સો જોયો છે? ગુસ્સો જોયો છે તે તારો? કેટલો ગુસ્સો કરે છે તું? કારણ વગરનો કોઈના પર ગુસ્સો કરી લે. હા, કારણ કઈ હોય તો વાત અલગ છે, પણ કઈ કારણ વગરનો ગુસ્સો? તને કોણે કહ્યું કે મને ગુસ્સો આવે છે? આખા ગામને ખબર છે, આખા મલકને ખબર છે. આ બધી તમે જે સોસાયટીમાં રહ્યો છો ને એ આખી સોસાયટીને ખબર છે. અને જ્યારે જ્યારે તમારા સગાઈની વાત આવે છે ને ત્યારે આ તમારા ગુસ્સાના લીધે જ તમારી સગાઈ નથી થતી, એ આખી સોસાયટી જાણે છે. આ બધી સલાહ ને શિખામણ આપવાની તારે કોઈ જરૂર નથી. યાદ અપાવું છું, સલાહ ને શિખામણ નથી આપતી કે તમારા ગુસ્સાના લીધે તમારા લગ્ન નથી થતા, અને આ જ તમારા ગુસ્સાના લીધે અમે લગ્નની ના પાડી. હું ગુસ્સાને કંટ્રોલ કરી શકું છું. આ જો ને, આ તું મારી સામે આવીને મને જેમ ફાવે એમ બોલી રહી છે, છતાંય આઈ વિલ બી રિએક્ટ એકદમ સોરી
એઝ યુઝ્યુઅલ નોર્મલ હું નોર્મલી તારી સાથે રિએક્ટ કરું છું હા તો સો પ્લીઝ જો તું આ ગુસ્સાની વાતને લઈને મારી સાથે સગાઈ ન કરવાની વાત ન કરી શકે હા 365 દિવસમાંથી 364 દિવસ ગુસ્સામાં માણસ હોય અને એક દિવસ નોર્મલ રિએક્ટ કરે એનો મતલબ એવો નથી કે હું નોર્મલ જ છું જો ને આવે છે મને ગુસ્સો આવી ગયો ને મને ગુસ્સો આવે છે તો શું થઈ ગયું હા આ ગુસ્સાવાળા વ્યક્તિ હોય એ લગ્ન ના કરી શકે કરો ને બીજા સાથે કરો કારણ કે મને ગુસ્સાવાળા વ્યક્તિ પસંદ નથી તો મારે નથી કરવા છો અંકિતા તું મને ગમે છે હું તને લાઈક કરું છું અને તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું પછી આ વચ્ચે તારા મમ્મી આવતા હોય કે તારા પપ્પા આવતા હોય કે કોઈ પણ આવતું હોય મને એનાથી કોઈ ફરક નથી પડતો પણ હું તારી સાથે લગ્ન કરવા નથી માંગતી પણ હું તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું તો વાત જો કોણ ના પાડે છે બાકી હવે આ લગ્નની વાત મારા ઘરે તમારા મમ્મીને કહી દેજો કે લઈને ના આવે લગ્નની વાત મારા મમ્મી તારી ઘરે લઈને આવશે જ અને આમ પણ તને શું લાગે છે તારે ના પાડી દેવાથી તારી અને મારી વચ્ચે લગ્ન નહીં થાય એમ નહીં અરે લગ્ન નહીં થાય ને તો તારા ઘરે આવીશ તારા ઘરે આવીને તને ઉચકીને લઈ જઈશ અને જોઉં છું કે તારી આ માં જે આપણા લગ્ન કરાવવાની ના પાડે છે ને એ શું કરી લે છે મારી માં નથી ના પાડતી હું જ ના પાડું છું લગ્ન કરવાની બરાબર તને છે ને શાંતિથી સમજાવવા માંગુ છું આ તું શાંતિથી સમજાવે છે મને કેટલો ગુસ્સો કરે છે તું હા તો લગ્ન શું કામ નહીં કરે હા તારે કોઈ પણ હિસાબે મારી સાથે લગ્ન કરવા જ પડશે આ શું અને તને જબરદસ્તી શું છે લાગે છે લગ્ન નહીં કરે તો હું તને જવા દઈશ એમ ક્યારેય નહીં જવા દઉં છેલ્લે જો તું મારી સાથે લગ્ન નહીં કરે ને તો તને ઝેર પીવડાવીને મારી નાખીશ વાહ બાકી તને ક્યારેય પણ બીજા કોઈની થવા જ નહીં દઉં તારા આ જ ગુસ્સાના લીધે તારા લગ્ન નથી થતા અને મારી તો તું આશા જ રહેવા દેજે કે હું તારી સાથે લગ્ન કરીશ અને આ કઈ જબરજસ્તી છે પરાણે લગ્ન કરવાની અરે જબરજસ્તીથી લગ્ન કરવા માંગુ છું ને તારી સાથે હા કરવા છે લગ્ન તારી સાથે આમ દૂર રહીને વાત કર તું નથી રહેવું ધક્કો નહીં મારતી હા મારા ગુસ્સાને તું ઓળખતી નથી ક્યાંક એવું ના થાય કે અહીંયા ને અહીંયા બધો ખેલ ખતમ થઈ જાય ચા જઈને તારા મમ્મીને સમજાવજે કે આટલું સારું અને શાંતિથી માગું આવી રહ્યું છે ને તો સ્વીકારી લે નકર પછી મેં કહ્યું એ વાત યાદ રાખજે તારી ઘરે આવીને તારા મમ્મી પપ્પાને મારીને તને ઉચકીને લઈ જઈશ જોઉં છું ચા અહીંયાથી કેવી રીતે ઉચકીને લઈ જાશો મારા સપના જોવાનું રેવા દે અરે લે ખરેખર આ તારો ગુસ્સો જ મને બહુ ગમે છે આ તું મારી સામે આવીને જે ગુસ્સામાં વાત કરે છે ને એની સાથે જ મને પ્રેમ થઈ ગયો છે ગુસ્સાવાળી તું ગુસ્સાવાળો હું મસ્ત જોડી જામશે હવે ભગવાને ધર્મ સંકટમાં મૂકી દીધા છે અમને બંને મા દીકરાને ખબર નહીં આનો શું જવાબ આપીએ પણ ખરેખર હવે અંકિતા અને શ્રીદેવની વાત પણ બરાબર જ છે મારે વિચાર કરવો પડશે એ બાબતમાં અંકિતા કેમ આટલી બધી ગુસ્સામાં છે શું થયું અને તારા ચહેરા પર કઈ ચિંતા દેખાય છે શું થયું બેટા આ પેલો દેવાંગ રસ્તામાં મળ્યો તો મને દેવાંગ રસ્તામાં મળ્યો તો શું કહ્યું એને કે તું આટલી બધી ચિંતામાં અને ગુસ્સામાં આવી એનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે એનું કેવું એમ છે કે તારા મમ્મીને તારાથી મારા મમ્મીને લગ્નની ના પડાય જ કેમ હા પણ આવું અચાનક રસ્તામાં મળીને તારી સાથે આવી વાત કરવી અંકિતા તેનો જવાબ શું આપ્યો શું જવાબ આપું હું પણ સામે ગુસ્સો કરવા માંડી એ ગુસ્સો કરે એના મનમાં સમજે છે શું મમ્મી ગુસ્સો કરતા એને એકને જ આવડે છે સામેવાળાને કંઈ આવડતું નથી સામેવાળો માણસ ચૂપ રહે એનો મતલબ એનો ફાયદો ઉઠાવે એ મેં તમને પહેલાં જ કીધું હતું ને તમે લગ્નની ના પાડી દો મારે એની સાથે લગ્ન નથી કરવા એનો સ્વભાવ જોયું ને કેટલો ગુસ્સાવાળો છે હજી તમારી સામે નથી આવ્યો તમારી સામે જ્યારે ગુસ્સો કરશે ને ત્યારે તમને ખબર પડશે કે એનો સ્વભાવ કેટલો ગુસ્સાવાળો છે પણ કદાચ ને દેવાંગ કોઈ બીજા કામથી ગુસ્સે થઈને આવ્યો અને તારા પર ગુસ્સો બધો ઉતાર્યો એવું તો નહીં બન્યું હોય ને એ ગમે એ હોય છે તો સ્વભાવ એનો ગુસ્સાવાળો ને
નાકની દાંડીએ ચડીને બેસે છે ગુસ્સો એનો. અંકિતા આ બધી વાત શ્રીદેવીને ન કરતી. કેમ ન કરું? કેમ ન કરું શ્રીદેવનભાઈને વાત? એને તો હું કરીશ જ. પણ તને ખબર છે ને આ દેવલાનો સ્વભાવ આમ ભલે શાંત રહ્યો પણ એને પણ તારા પ્રત્યે લાગણી છે. કદાચ ને શું કરશે? દેવાંગને જઈને કહેશે, ખીજાશે કે મારશે? આ દેવાંગને પણ ખબર પડે ને કે શેરની માથે કોઈક સવા શેર પણ હોય. અંકિતા એટલા માટે જ હર્ષા આવીને અને તારા સગપણની વાત કરીને ત્યારે મેં વાત તો કરી દીધી હતી કે હું અંકિતાને પૂછીને જવાબ આપીશ, પણ મને નથી લાગતું કે આ ઘરમાં તારા લગ્ન થવા જોઈએ. એક કામ કરને, હું હજી પણ વિચારીશ. વિચારીશ? હજુ તમારે વિચારવું છે? હા, લગ્ન પહેલા આટલો ગુસ્સો મારી પહેલા કાઢતો હોય, આ લગ્ન પછી મને મારે કે શું કરે? તમને વિચાર નથી આવતો એટલો મમ્મી? બની શકે ને કે લગ્ન પછી કદાચ સુધરી પણ જાય. અરે કોઈ માણસ ના સુધરે મમ્મી. પહેલા પણ તમને કીધું તું ને અત્યારે પણ કહું છું, કોઈ માણસનો સ્વભાવ ના સુધરે. કૂતરાની પૂંછડી વાકી જ રે. અંકિતા હું પણ જાણું છું કે માણસનો સ્વભાવ ક્યારેય ન સુધરે. પ્રાણ અને પ્રકૃતિ બધી એક સાથે જાય છે, પણ એવા કિસ્સા બને છે કે અમુક સમયગાળા દરમિયાન માણસના સ્વભાવ ખરાબ હોય, પણ અમુક સમય જાય ને તો માણસને ઠોકર વાગે એટલે ઓટોમેટિક સુધરી જાય છે. પણ તું કહે છે એ વાત પર વિચાર કરવા જેવો છે કે દેવાંગે ગુસ્સો કર્યો, પણ શું કામ કર્યો? સગાઈ કરવાની ના પાડી એટલે કે પછી કોઈ બીજું કારણ હોઈ શકે? મમ્મી, એનું કારણ જે હોય એ આપણે જાણવાની કાંઈ જરૂર નથી. અને હવેથી તમે છે ને વર્ષા આંટીના ઘરે, હા તમારી બેનપણી છે એટલે જવાની તો ના પડાય નહીં. અરે જવું હોય તો જાજો, પણ આ મારી સગાઈની વાત તો છે ને ક્યારેય ઉખેડતા જ નહીં, અને ખાસ કરીને દેવાંગ સાથે. ઠીક છે, હવે એ વાત ક્યારેય નહીં કરું. અને હર્ષાને પણ કહી દઈશ કે બીજી વખત દેવાંગને સમજાવી દે કે મારી દીકરીનો રસ્તો રોકીને રસ્તામાં જેમ ફાવે તેમ બોલે નહીં. હા, જો મારા ભાઈને ખબર પડી ને, કીધું ને, તો આ દેવાંગની તો છે ને વાટ લગાડી દેશે, ક્યાંયનો નહીં રહેવા દે. એને શું લાગે છે ગુસ્સો કરતા એને એકને જ આવડે છે? હશે બેટા, હું કહી દઈશ બસ. અને વર્ષા આંટીને પણ કહી દેજો, જો આપણી ઘરે આવવું હોય ને તો શાંતિથી પ્રેમથી તમારી સાથે જે વાત કરી હોય ને એ વાત કરીને ચાલ્યા જાય. મારી ખોટી લપ કરવાની એને કાંઈ જરૂર નથી. અને મારા લગ્નની ચિંતા છે ને એને કહેજો બિલકુલ મૂકી દે. મને છે ને એના દેવાંગ કરતાં સારો છોકરો મળી જશે. અને શ્રીદેવનભાઈને કહેવાની તમે ના કેમ પાડો છો? એને તો છે ને આ વાત હું કહીને રહીશ કે દેવાંગે રસ્તામાં મારી સાથે શું કર્યું ને. હવે વર્ષા આંટીને ફોન કરીને કહી દેજો કે એના છોકરાને કહી દે કે મારો રસ્તો છે ને આજ પછી ક્યારેય રોકે નહીં, નહીંતર મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય. કહ્યું ને તને એક વાત કે હું દેવાંગને એટલે કે દેવાંગની મમ્મીને બધી વાત કરી લઈશ. તું જા રૂમમાં જા ત્યારે. તમે ક્યારે ઓફિસથી આવી ગયા? ખુશીના સમાચાર છે કે બોલું નથી કહેતા આપણે પેંડા કે જલેબી? ખુશીના સમાચાર જે છે ને, ખુશીના સમાચાર છે પણ હારના જેવું છે. ના હું ગઈ હતી હિરલની ઘેરે, જો ને એને તો મેં વજન દઈને વાત કરી છે, પણ હવે એટલે હું એને ના પાડી દીધી. અરે એને નાનો ઓલો શ્રીદેવન બે મા દીકરો બેઠા હતા ને હું ગઈ. બધી વાત કરી મેં એને કે હિરલ કે આજકાલ તો તું આવતી જ નથી, કેટલો ટાઈમ થઈ ગયો, તું ક્યાં નવરાય મળે? તો એને વાતમાંથી વાત કાઢીને મને ટોન માર્યો કે હવે તું વહુ લઈ આય એટલે તારે ઘરના કામમાંથી મુક્તિ મળી જાય એમ. એને કીધું? હા, એટલે તો એનો વિચાર જ હોય ને. એટલે મેં તો એને સીધું એમ જ કહી દીધું તો પછી તારી દીકરી જ દે ને મારી દીકરા વેરે, એટલે આપણા જે સંબંધો છે એ ઘાટા થઈ જાય. અને આમે એમ કે તું અમારા ઘરના બધાને આખાને ઓળખે છે, તો સ્વભાવને ઓળખે, બધું સારી રીતે ઓળખે છે આપણને, અને આપણી કેટલી કેપેસિટી છે એ બધી એને ખબર છે, અને આપણે વધારે કંઈ અમે મહેનત નહીં કરવાની. હાચી વાત છે, પણ હે મને હા ન પાડી શકી હો. હા ન પાડી એટલે
એણે ના પાડી દીધી. નાય નથી પાડી કે નથી હા પાડી. અને એનો દીકરોલો નાનો નહીં દેવલો એ કહેતો હતો કે માસી તમારા દીકરાનો સ્વભાવ કેવો છે ને મને ખબર છે કે એનો બહુ ક્રોધી સ્વભાવ છે એમ કહેતો હતો. બોલો. હારી એ તો બધાને ખબર છે પણ તારે કહેવાય ને એને જો એને કહેવાય કે સ્વભાવ એવો છે એનો ચીડિયો સ્વભાવ છે પણ એ તો લગ્ન પછી સુધરી જાય. ઘણા નથી એવા, ઘણા તો આવારા હોય, દારૂ પીતા હોય, ગુંડાગીરી કરતા હોય અને લગ્ન પછી કેવા થઈ જાય. બસ એવું જ છે અમારે. ગુસ્સાવાળો થોડોક સ્વભાવ છે, બહુ નથી. ક્યારેક ક્યારેક ગુસ્સો કરે બસ એમ કહેવાનું. તો વાતને વાળી લેવાની હોય. વાતને વાળતા મને નહીં આવડતી હોય. મેં એને કીધું એ તો નાનો હતો ને તે તોફાની હતો કારણ કે હું એને ઘરે લઈને જાતી એટલે એને ખબર ન હોય દેવાંગની બધી. પણ છતાંય મેં એને વજનથી તો વાત કરી છે એટલે ના નથી પાડી. એટલે મારું મન તો એવું કહે છે કે હા પાડશે. એ અંકિતાને પૂછવાની વાત કરતી હતી. હા તો એ વાત બરાબર એની તો આપણને આશા તો રહે કે ભાઈ હાલો એ હા તો પાડશે કારણ કે દીકરીને તો પૂછવું જ પડે ને. હવે એ હા પાડજે ડાયરેક્ટ અને અંકિતા એમ કે ભાઈ મારે એની સાથે ત્યાં લગ્ન નથી કરવા અને એની સાથે દેવાંગ સાથે મારે લગ્ન નથી કરવા એમ એ કહે તો એ પાછી પડે. એટલે એણે જે કીધું એ સારું જ કીધું કે અંકિતાને પૂછી જોઈએ ને પછી જવાબ આપશે. તે બરાબર છે એની વાત. અંકિતાને પૂછશે અને અંકિતા હા જ પાડશે એટલો વિશ્વાસ તો મને છે. અને પછી તમે જુઓ આપણા દીકરાના લગ્ન થશે, અંકિતા આપણા ઘરની વહુ બની જશે. પછી તમને કેમ લાગે આ દેવાંગ સુધરી જાય? હા લગ્ન આવે ને એટલે નથી કહેતા બધા ગમે એટલી બહાર ગમે એટલી દાદાગીરી કરતા હોય પણ એ ઘરમાં આવે ને ઘરમાં જઈને વહુ આવશે ને અને ત્યાં સીધો દોર થઈ જાય. જોઈશે ને સીધો થઈ જાય સારું. નકર હવે તો છે ને હું આ દેવાંગથી હાવ કંટાળી ગઈ છું. એનું જે આ વર્તન છે ને અને મારા પ્રત્યે તો જાણે આમ એક નોકરાણી હોય ને એવું વર્તન મારી હારે કરે છે. બોલો. હવે તું એની હગી માં છો, તારો એ દીકરો છે, છતાંય જો તું એના વર્તનથી કંટાળી ગઈ હો તો ઓલી તો પારકી છે. એ તો દેવાંગને જાણતી નથી, ઓળખતી નથી. તો એની હારે આવું કરશે તો એની શું દિશા થાય? હવે એ જ જોવાનું છે કે આવનારી આ અંકિતા આપણા ઘરની વહુ બનીને આવશે. જો દેવાંગ નહીં સુધરે ને તો દેવાંગના લગ્ન થયા હશે ને તોય તૂટી જશે. મને એમ લાગે છે કે આ ઓલો એનો છોકરો કોણ શ્રીદેવેન ને હા એને તો ખબર છે ને આપણા સ્વભાવની. એને બધી ખબર છે એટલે જ તો એ કહેતો હતો મને કે માસી મને ખબર છે તમારા દીકરાનો સ્વભાવ કેવો છે. બોલો. એને કે અમારો સ્વભાવ તો સારો જ છે. ભલે ને અમે એના મમ્મી પપ્પા છીએ પણ અમે છે ને એકદમ શાંતિવાળા છીએ. અમે જરીકે ગુસ્સો નથી કરતા. આ દેવાંગ ક્યારેક ગુસ્સો કરે પણ આ દેવેનને કેમ મનાવવું? હવે દેવેન જો ના પડશે અને એ એના મામાને જઈને કહે ને તો એને તારી બેનપણીને હા પાડવી હશે ને તો એનો મામો છે ને એ દખલગીરી કરશે કે ત્યાં કાંઈ દીકરી દેવી નથી. એવા ઘરમાં દીકરી દેવીને એટલે આખી જિંદગી છે ને દીકરીને હેરાન જ કરે. હિરલને એટલો તો વિશ્વાસ છે મારી ઉપર કે એની દીકરીને હું દુઃખી નહીં થવા દઉં. પણ આ ધણી વગરનું ઘર હું કામનું કયો? અરે ઘરના સભ્યો ગમે એટલા સારા હોય એટલે છોકરો જે હોય મેન જે પાત્ર છોકરો એમાં જ કાંઈ લેવાનું ન હોય. એ આવારે હોય, ગુસ્સાવાળો હોય તો કોણ એવો મા બાપ હોય કે એની દીકરી હાથે કરી ન્યા આપે? તોય હિરલ હાલો એક સમય હા પાડી દેશે. પછી આ દેવાંગ છે એ નિભાવી શકશે બધું? નિભાવવું જ પડશે. આપણે એને કડક થવું પડશે. જો આ એક ઠેકાણું જો જાય ને તો પછી આપણે નાઈ નાખવાનું. હા હું કામ બોલો છો? હારું હારું બોલતા હો તો. હવે ઠે છોકરી બધાને દેવાંગ પસંદ જ છે. એનો દેખાવે સારો છે, આપણું ઘર સારું છે અને કેપેબલ ઘર છે. છતાંય એક જ વાત આવે ક્યાંય કોઈ એમ નથી કીધું કે એમને દીકરો પસંદ ન હોય. બસ એનો સ્વભાવ કોઈને પસંદ નથી આવતો. જોઈશી હવે આગળ શું થાય. વાટ જોઈ હિરલના હા, બસ જવાબની. હવે ઈ જ છે. હવે બીજું તો કોઈ આપણે આશા નથી. એ હા પડે તો સારું. સેલનો જવાબ હિરલનો આવી જાય ને પછી હું ક્યાંય માગું લઈને જવા નથી. દેવાંગને છોકરી ગોતવી તો ગોતે ન કર ભલે વાંઢો રે. બરાબર. આ જો ને ઓલી સ્કૂલ વાળાના આ બધા કાગળિયા આવ્યા છે ને તમે યાર આ મેન્ટેનન્સ વાળું કામ છે ને એ બધું પતાઈ ગયો ને નાના નાના કામ તો પછી બીજા કામ શરૂ થાય. કેમ નીંદર આવી ગઈ છે? ના ના આ શું કહેતા હતા તમે? અરે યાર આ સ્કૂલના મેન્ટેનન્સના કામના જે કાગળિયા હતા ને એ તમને આપ્યા છે કે જ્યાં કઈ સ્કૂલમાં કેટલું કામ બાકી છે ને એ બધું ઓકે કરેલું છે તો એ પતાઈ ગયો ને ઓલા રમણીકભાઈનો ફોન હતો કે ભાઈ સ્કૂલમાં કઈ પતાવ્યું નથી. કરી નાખું, લાવો આમાં એન્ટ્રી કરી નાખું. મે આઈ કમ ઇન? આ એન્ટ્રી પછી કરીએ. લાવવાનું કરી નાખું. કેમ છો? પેલા હિસાબ કરી લઈએ. મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. પણ થોડા સમયથી તમે લોકોએ મારી તબિયત બગાડી નાખી છે. કેમ? શું થયું?
કેમ શું? હા જુઓ ને, હા તમે તમારી બેનની સગાઈની વાત જ્યાં ચાલી રહી છે અને હા કેમ નથી પાડતા? અચ્છા, હા હવે જો તમને એક વાત કહી દઉં. આ અત્યારે તમે જે ઓફિસ આવ્યા છે ને એનું કારણ એ જ છે, હે ને? એટલે મને તમે ખાલી એક નાની એવી સિમ્પલ વાત કહી દો બોલો શું કહેવાનું છે? કે તમને મારી બેન ગમે છે નહીં? હા, બહુ ગમે છે. તમારી બેન મને બહુ જ ગમે છે અને એના કરતાં પણ વધારે મને મારી ચેલેન્જ ગમે છે. અને Challenge? મમ્મી પપ્પાની સાથે મેં ચેલેન્જ લગાવી છે કે કોઈ પણ હિસાબે હું મારા મમ્મીના બેનપણી એટલે કે તારી બેન એની સાથે લગ્ન કરીને જ રહીશ. હા, આ બેનપણીની છોકરી સાથે લગ્ન કરવાની ચેલેન્જ લાગી ગઈ છે. તો પ્લીઝ હું જીતું એવું કંઈ કરો ને શાળા સાહેબ. પણ તમે સીધી રીતે ચાલો તો કદાચ જીતી શકો, પણ તમારે તો આડું આડું ચાલવું છે. જો તમારી ચેલેન્જ વાત રાઈટ છે, હું તમારી ચેલેન્જમાં સપોર્ટ પણ કરું, પણ શું? જબરજસ્તી રીતે એ ચેલેન્જ જીતવાની કોશિશ કરો ને તો એ જીતેલી બાજી હારવાની કોશિશ કરો એવી વાત છે. શાળા સાહેબ જબરજસ્તી આપણે કરવાની જ નથી થતી. હા જો તમે તમારી ઘરે જઈને તમારા મમ્મીને સમજાવી દો, એમની સાથે વાત કરી લો તો જબરજસ્તી કરવાની જ ક્યાં વાત છે? આ માત્ર ને માત્ર સવાલ એ વાતે અટકી ગયો છે કે તમારી હા બહેન એ માનતી નથી. મારી સાથે લગ્ન કરવાની ના એટલા માટે પાડે છે કે મને ગુસ્સો બહુ આવે છે. હવે પ્રકૃતિ હોય માણસની, કોઈ માણસને ગુસ્સો આવે, કોઈ માણસ સાવ ભોળું હોય, કોઈ માણસ સાવ શાંત હોય, બની શકે બધાની પ્રકૃતિ અલગ અલગ હોઈ શકે. બદલો ને, હા તમારી પ્રકૃતિને બદલો ને. નહીં બદલો તો પછી નહીં મળે. મારી બેન તમારી સાથે લગ્ન કરવા તૈયાર જ નથી અને મને એ વાત પણ જાણવા મળી છે કે તમે એને રસ્તા ઉપર રોકી, એની સાથે જબરજસ્તી લગ્ન કરવાની વાતો કરી, નહીં કરે તો ધમકીઓ આપી. આ બધું તમે કર્યું રાઈટ છે? આ બધું કહી દીધું? તમારી બેને આ બધી વાત તમને કહી દીધી? મને તો એમ હતું કે આ તમારી બેનને થોડો ઘણો સમાજનો, થોડો ઘણો લોકોનો ડર લાગશે, પણ સાવ નાક શરમ વગરની હશે ખબર નહોતી કે એના ભાઈની સાથે આવી બધી વાતો કરી લેશે. એના ભાઈને એવું પણ કહેશે કે એક છોકરો રોજે રોજ મારો હાથ પકડે છે, મને ના કહેવાના શબ્દો કહે છે. હા ના કહ્યું આવું? ભાઈ તને સીધી રીતે કહી દઉં છું, મારી બેનને તું પસંદ નથી, મારી બેનને તારી સાથે કાંઈ લગ્ન કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એટલે આવી રીતે જબરજસ્તી રસ્તામાં આવીને એ વ્યક્તિને હેરાન કરીને દુઃખ પહોંચાડીને કોઈ ફાયદો નથી. અને સીધી રીતે તારો જે નવો રસ્તો છે ને એ પકડી લેજે. પકડી લઈશ ને, મારો નવો રસ્તો હું પકડી જ લઈશ. જો તમે લોકો ના માન્યા ને તો મારે મજબૂરન કંઈક નવો રસ્તો જ પકડવો પડશે. અને બની શકે કે આ નવો રસ્તો પકડ્યા પછી એની સૌથી મોટી અસર તમને થાય. હા એટલે ચેતવવા આવ્યો છું. હજી એ સમય છે, તમે તમારી બહેનને પાછી વાળી શકો. હા બળજબરીપૂર્વક તો બળજબરીપૂર્વક તમે કહી શકો કે લગ્ન કરી લે, અને જો એવું નહીં કરે ને તો જે મારું નહીં એ કોઈનું નહીં, ક્યારેય પણ એને કોઈની થવા નહીં દઉં. તું આ ધમકી આપીને તારે જે કરવું હોય ને તે કરી લે. 1 મિનિટ. એક કામ કર, સરખો ફોટો પાડ. નહીં આવ્યો સરખો પાડજે. ના, તારો સરખો ફોટો તો હવે આ ફોટો મોકલ્યા પછી જ તને કરીશ. પ્રદીપભાઈ તમને આ ફોટો એક મોકલ્યો છે, જો ને વોટ્સઅપ કર્યો છે. એ ફોટો આપણા અરવિંદભાઈને મોકલી આપો અને એને કહેજો કે આ વખતે 4-5 નહીં 15 માણસોને આ ફોટા મોકલી આપે. 15 માણસો મારા માટે? કેમ, તે હાથમાં બંગડી પહેરી છે કે શું? નહીં નહીં નહીં, હવા નથી? હા, એક જ વ્યક્તિને મારવા માટે 15 માણસોની જો જરૂર પડતી હોય તો સમજી લે ને કે મારી ઓકાત કેટલી મોટી છે અને તારી કદાચ આ ખુરશીના પાયા નીચે હશે. નથી. કેમ કે અમારી પાછળ અમારો પરિવાર, અમારા મા બાપ બધા કામ કરે છે ને, રાહ જોવે છે ઘરે જતા હોય ને તો. બરાબર છે. તારે કેવું છે કે નથી આગળ, નથી પાછળ, નથી કોઈ હારે, નથી રહેવાનું કોઈ હારે.
સમજ્યા? અરે એકલા બેઠા હોય એને બધું હુજે ને બધું કરી શકે. કઈ નહીં, તારે સમજવું ના સમજવું તારી ઉપર છે. બાકી જો બહુ વધારે સમય નહીં લાગે, હા, અને બહુ વધારે રાહ પણ નહીં જોવડાવું. નહીં નહીં, બિલકુલ નહીં. તારી બેન નહીં માને તો પછી હવે જે કંઈ પણ થશે ને એની સાથે થશે. આ તો તને સમજાવવા માટે આવ્યો હતો અને કહેવા માટે આવ્યો હતો કે મારી વાત તું માની જાય. હું પણ તને સમજાવું જ બાકી છું. આ ઓફિસ ભૂપતભાઈની જ છે ને. ભૂપતભાઈની સાથે વાત કરવી પડશે કે હા ઓફિસ જલ્દીથી જલ્દી ખાલી કરાવી નાખે. હા, આપણા ખાસ ફ્રેન્ડ છે. બાકી જોઈ લેજે. હા, આ તારો ફોન જે મચડ મચડ કરે છે ને એમાંથી કઈ તારા હાથમાં આવવાનું નથી. એકવાર આ ઓફિસ ખાલી કરાવડાવી દઉં ને પછી તું આવીશ, રડતો રડતો આવીશ ને મારા પગ પકડીશ. પગ પકડીને તને માફી ના મંગાવું ને તો મારું નામે દેવાંગ નહીં. લે યાદ રાખજે. એની વાત કરે છે ઓફિસ ખાલી કરાવવાની. ધમકીઓ આપે છે આ. ધમકી? હા. ધમકી લાગે છે તને? હે, આ ધમકી છે? ધમકી નથી આપતો, સાચે સાચું કરીને બતાવીશ. મારી ઓફિસમાં આવીને ભાઈ તારી ઓફિસ એટલે શું કરી લઈશ તું? જે હોય ને તમે બહાર બતાવજો. હાલો આ office શેનો છે. બાર બતાવું? અમારી વચ્ચેનો મામલો છે ને. એ! ભાઈ હવે ઓફિસની બહાર તમે ભાઈ આવ, તું બહાર આવ એટલે તારો કેવો વહીવટ થાય છે ને તને બતાવું છું. હાથ નહીં લગાવો. અહીંયા ઓફિસ રિસ્પેક્ટથી વાત કરવાની સાથે. આજે જ ઓફિસ ખાલી થશે તારી. આજે જ ઓફિસ ખાલી ના કરાવું ને તો જોઈ લેજે તું હવે. આ ચેઝ ઓફિસ બહાર આવ ને, કરાવ ને. બહાર બહાર આવ. કરાવ ને, ખાલી ઓફિસ કરાવ. હાથમાં બંગડી પહેરીને બેઠો છે. બેટા શ્રીદેવ આવી ગયો ને? પણ આ ચહેરો કેમ એવો થઈ ગયો? શું થયું? અરે મમ્મી આ થાકી ગયો હશે ને બિચારા મારો દીકરો કામ કરીને. થાકી નહીં, તો થાક લાગ્યો છે આ આપણી બેનના લીધે. હવે પાછું અંકિતાના લીધે શું થયું? એટલે પેલો નથી આ તમારી ત્યાં માંગુ રાખ્યું હતું, શું નામ છે એનું? હર્ષાનો દીકરો દેવાંગ. હા, હવે પાછું એનું શું થયું? હવે એને કહી દે ને કે અમારે હક પણ નથી કરવું તો પછી હું કામ આડો આવ્યા કરે ગમે ત્યાં. એ તો બેને પણ કહી દીધું છે ને. આવ્યો તો ઓફિસે હે? મને ધમકાવવા, એલ ફેલ ગમે તેવી વાતો કરતો હતો મારી સાથે. અને શ્રીદેવ મને એવી ધમકી આપતો હતો કે લગ્ન કરીશ તો તારી બેન સાથે. મેં કોશિશ કરી એને સમજાવવાની, પણ એકનો બે ન થયો. અને ગમે તે બોલ્યો, મારો કાટલો પકડ્યો. આ તો સાધુજી પ્રદીપભાઈ હતા, નકર એ મને ક્યાંય ખોઈ નાખત. પ્રદીપભાઈને ફોન કરીને પૂછું કે તું આમાં કાંઈ ખોટું નથી બોલતો ને? હું ખોટું બોલીને શું કરવાનું? શું ફાયદો થવાનો મને? હવે કદાચ ને તને એવું થાય કે મારી બેનના લગ્ન ત્યાં કરાવી દેશે એટલે કદાચ તું એવું બોલતો હોય. તારા ધ્યાનમાં તો કોઈ છોકરો નથી ને? અરે. તો કહી દે કે ને દીકરા અમારી મૂંઝવણ વધતી જાય છે. સાચું કહે છે દેવાંગ ત્યાં ઓફિસે આવ્યો હતો? હા, મને સ્પેશિયલી ધમકાવવા આવ્યો હતો. કેમ કે એને જે રસ્તાઓમાં ધમકી આપી, બેન સાથે છેડછાડી કરી, આ બધી વાત બેને મને કરી. એટલે એને એવું થયું કે આને થોડો ધમકાવતો આવું. એટલે એ ધમકાવે આવ્યો હતો ઓફિસે. ઘણી બધી ચર્ચાઓ કરી. વધારે મારપીટ થાય એ શક્ય પણ હતું. એટલે પ્રદીપભાઈના લીધે બધું અટકી ગયું. તમે ઓફિસની બહાર બોલાવતો હતો. દેવલા એટલે છે ને તમે પ્લીઝ એના ઘરે અથવા તો હર્ષાબેનને, આ તમારા હર્ષાબેનને કહી દેજો કે તમારા દીકરાને કાંઈક તમે કાબૂમાં રાખો અને નહીંતર બેકાબૂ કરીને બહાર મોકલી દો. પણ અમને હેરાન ન કરે ને એવું કંઈ પણ કરો. હવે આ તો હદથી વાત વટી ગઈ છે. હવે એકવાર ના પાડી દીધી કે તમારા દીકરા સાથે લગ્ન નથી કરાવવા અમારી દીકરીના, તો પછી શું કામ આ દેવાંગ હેરાન કરે છે આવી રીતના? મારે હર્ષા અને હા નરેશભાઈ સાથે વાત કરવી જ પડશે. આવું તો ન જ ચાલે ને. આ નોકરી ધંધા ઉપર આવી રીતના દાદાગીરી કરે એ તો. હા, એ જ ને. એટલે એને જે વાત કરી હોય એને એ કરી દેજો.
પણ તારે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ ને. હું પોલીસમાં ફરિયાદ કરું? આ તમારી ખાસ બેનપણીનો દીકરો છે, ક્યાંક આપણે પોલીસ કેસ કરીએ અને ખોટા એને બદનામ કરવા. મેં એ વિચારીને કોલ ના કર્યો. બાકી પોલીસના જેલના સળિયા એને ગણવા હોય ને તો ખાલી 2 મિનિટ થાય. પણ દેવલા, તને એવું નથી લાગતું કે આ દિવસે દિવસે વાત વધતી જશે? જો આ તારા નોકરી પર પણ આવવા માંડ્યો, આ રસ્તામાં અંકિતાને જેમ ભાવે તેમ બોલવા માંડ્યો. નક્કી મને એમ હતું કે અંકિતાને તું જૂઠું બોલતા હશે કે હા દેવાંગનો સ્વભાવ ગુસ્સાવાળો હશે, પણ આ તો કાંઈ ફેર નથી તમારી વાતમાં. હા, કાંઈ વાંધો નહીં. જો એને જે કરવું હોય એ કરે. આપણને નડશે તો મમ્મી હું ભૂલી જઈશ કે તમારા ખાસ બેનપણીનો દીકરો છે. કાંઈ વાંધો નહીં દીકરા, આપણી બેન માટે તો ગમે તે કરી ચૂકીએ, કેમ કે આપણી અંકિતાના જીવનનો સવાલ છે. અને જો આ તો રસ્તામાં આવી રીતના હેરાન કરે, ત્યાં દાદાગીરી કરીને મારી પર આવી જાય, અને તારે તો ધંધે એકલે જવાનું હોય. બેટા કંઈક અજુગતું બનશે ઘટના તો પછી કાંઈ નહીં, છોડો ને મમ્મી. હું હર્ષા સાથે વાત કરીશ. મારા દીકરાઓને આવી રીતે હેરાન કરે ને એ હું સહન નહીં કરી શકું. હા બસ વાત કરી લેજો. અરે વર્ષા આંટી, આવો ને. કેમ છે તમારા તબિયત પાણી? બસ સારું. તને કેમ છે? મને સારું જ છે. બહાર જતી હતી ક્યાંય? હા હા, થોડીક કોસ્મેટિક ને એવું બધું લેવું હતું ને તો મેં કીધું લઈ આવું. તારી મમ્મી કાં નથી દેખાતી? બહાર ગઈશ? મારા મમ્મી શાકભાજી લેવા ગયા છે. કંઈ કામ હતું? હા કામ હતું એટલે જ તો આવી છું. મેં કીધું હા લીડલને મળી આવું. તો મને કહો ને શું કામ હતું? તાર મમ્મી તારે હારે કઈ વાત કરી? શેની? હા મારા દીકરા દેવાંગ અને તારી સગાઈની વાત. હા કરીને. તો પછી અંકિતા તારું હું કેવું છે બેટા? તને દેવાંગ ગમે છે ને? મેં મમ્મીને, તમને અને દેવાંગને ત્રણેયને કેટલી વાર ના પાડી છે. હા, તમારા છોકરાનો સ્વભાવ ગુસ્સાવાળો મને જરાય પસંદ નથી. અરે કોઈ માણસની કોઈ એકને એક આદત તો હોય જ છે. જેમ મારા દેવાંગની આદત છે ગુસ્સો કરવાની, એમ તારામાં પણ એટલા સંસ્કાર છે કે તું ગમે એવો માણસ સામે ગુસ્સાવાળો કેમ ન હોય. એને સીધી રીતે તને જવાબ આપે એવું તો તું બનાવી જ દે ને. માન્યું આંટી કે બધા માણસમાં કોઈને કોઈ એક ખામી હોય જ છે, કે કોઈ એક કુટેવ હોય. એ બીજી કોઈ કુટેવ હોય ને તો પોસાય પણ આ જે માણસને ગુસ્સાવાળો સ્વભાવ હોય, માણસ ગુસ્સામાં ગમે એ કરી શકે, એ વાત તમે પણ જાણો છો ને. પણ તું ક્યાં નથી મને ઓળખતી? તને ખબર છે તાર મમ્મીનું અમે બંને નાનપણથી હારે મોટા થયા, હારે ભણતા હતા અને એક જ ગામમાં અમે હારે હતા. ત્યારથી લઈને અત્યાર સુધીની મારી સફર તારી મમ્મીને બધી ખબર છે. અને તને પણ ખબર છે ને કે મારા દીકરાનો સ્વભાવ પહેલાં એવો હતો પણ હવે એવો નથી. ઘણો સુધારો આવી ગયો છે એનામાં. એટલે જ તો હું તારી મમ્મી પાસે તારો હાથ માંગવા આવી બેટા. અને મને વિશ્વાસ હતો કે તું આ સગાઈ માટે ના નહીં પાડ, પણ તારા મનમાં આવા વિચારો કોણ લાવ્યું એ મને નથી ખબર. આંટી, મારા મગજમાં કે કોઈ પણના મગજમાં કોઈ વિચાર ના લાવતું હોય. હું મચ્યોર છું, ઇન્ડિપેન્ડન્ટ છું. મને ખબર પડે છે કે માણસનો સ્વભાવ કેવો હોય અને કઈ રીતે કોણ વર્તન કરતું હોય. આ તમે એમ કહો છો કે તમે ને મારા મમ્મી બંને નાનપણથી સહેલી હતા. જાણું છું હું, તમારા બંનેના સ્વભાવની પણ જાણું છું. અરે તમે તો મમતાની મૂર્તિ છો. સારા ગુણ છે તમારામાં, તમારો સ્વભાવ તો બહુ સારો છે. પણ આંટી, આખી જિંદગી મારે મારા પતિની સાથે કાઢવાની હોય તો આવા ગુસ્સાવાળા વ્યક્તિ સાથે આખી જિંદગી ના નીકળે એ તમે પણ જાણો છો. પણ અત્યારે તમે આ જીદ લઈને શું કામ બેઠા છો ને એ મારી કરતાં વધારે તમને ખબર છે કે તમારા છોકરાનો સ્વભાવ આટલો ગુસ્સાવાળો છે ને તો કોઈ છોકરી હા નથી પાડતી. પણ તમને એટલી ખાતરી હતી, એટલો વિશ્વાસ હતો તમારી સહેલી ઉપર કે તમારી સહેલી તમને આ સંબંધ બાબતે ના નહીં પાડે. સાચું કહું છું ને? હા અંકિતા,
અને પૂરેપૂરો વિશ્વાસ હતો. અને મને તો એ નથી સમજાતું, તો બસ એક મારા દીકરાના સ્વભાવના લીધે ના પાડશો. તને ખબર છે હા મારો દીકરો શું કરવા આવા સ્વભાવનો થયો? મારા લાડકોડના લીધે. એના દાદા ને દાદી એને બહુ ચડાવ્યો હતો. એ તો આ દુનિયા છોડીને જતા રહ્યા, પણ હા દેવાંગનો સ્વભાવ આના દાદા ઉપર ગયો છે, એટલે દેવાંગનો સ્વભાવ એવો છે. અને તું મારું જો ને, મારો સ્વભાવ ક્યાં એવો છે? મારા ઘરમાં બધી રીતે બધું રેડી હાલે છે. અને આમ પણ કદાચ તું વિચાર કર, તારા લગ્ન દેવાંગ હારે થઈ જાય અને પછી દેવાંગ સુધરી જાય, એવું થાય તો? કઈ રીતે પોસિબલ છે? કયો ને, આ લગ્ન પછી એ સુધરે એનું કારણ? કારણ એક જ, તું મારા ઘરમાં એની સાથે લગ્ન કરીને મારા ઘરની વહુ બનીને આવ અને બધી રીતે એને સુખ મળે, એટલે કોઈ પણ પુરુષ હોય સુધરી જવાનો છે. આંટી, આ તમારા મગજમાં જે વિચાર ચાલે છે ને કે કોઈ છોકરી કે હું લગ્ન કરીને તમારા ઘરમાં આવીએ ને તમારા છોકરાનો સ્વભાવ સુધરી જાય, એ વસ્તુ તો સાવ ખોટી છે. આ તમારો સ્વભાવ ક્યાં સારો નથી? તમારો સ્વભાવ પણ સારો છે ને, ગુણ પર છે તમારામાં. આ 20 વર્ષ તમારી સાથે રહ્યો છે, એનામાં કેમ કંઈ પરિવર્તન નથી આવતું? હોય બેટા, છોકરાઓ છે ને ના જે મા બાપથી ના સુધરે ને એ પારકી વ્યક્તિથી જરૂર સુધરે છે. તો આ વાત ઉપર વિચારજે ને. અને ના સુધરે તો મારો તો ભાવ બગડે ને. નહીં બગડે બેટા, આ ખાતરી હું તને આપું છું. આંટી, અત્યારે મારા મમ્મી ઘરે નથી. એક કામ કરો ને, મારા મમ્મી જ્યારે ઘરે હોય ને ત્યારે તમે આવજો અને આ બધી વાત છે ને તમે એની સાથે કરજો. આમ નાના મોઢે મોટી વાત કરું ને એ સારું ના લાગે. સારું બેટા, કંઈ વાંધો નહીં. આ તારી મમ્મી ઘરે નથી, બાકી હું એની હારે જ વાત કરવા આવી હતી. કંઈ નહીં, પછી ક્યારેક આવજો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા ભાઈ, હા દેવાંગની કેટલી જગ્યાએ વાત અકારી, પણ કોઈ જગ્યાએ હા નથી આવતી. છેલ્લે તમે ઓલી હિરલને ઓળખો ને, મારી બેનપણી ની છોકરી હારે વાત નાખી છે, પણ ત્યાં હાના થાય છે. હવે ભગવાન કરે જો ત્યાંથી હા આવી જાય ને તો મારા આત્માને શાંતિ થઈ જાય. હા સારું ભાઈ, જય શ્રી કૃષ્ણ. અરે હિરલ તું આવો, કેમ છે? બસ સારું છે. હું આવી હતી તારા ઘરે, તું શાકભાજી લેવા ગઈ હતી. અંકિતા હતી ઘરે ને મને કીધું કે મારી મમ્મી આવે ને ત્યારે આવજો. મેં કીધું હાલ કાંઈ નહીં, બસ નિરાતે છે. તું કેમ આ બાજુ ભૂલી પડી? મારે તારું જ કામ હતું. બોલ ને, કેમ થયું? અંકિતા માની ગઈ? હર્ષા, આ સગાઈ અને લગ્ન ઢીંગલા પોતિયાના ખેલ નથી કે તમે ગમે ત્યારે ગમે એને જબરજસ્તીથી હા પડાવી શકો. તને તો ખબર જ છે ને કે તારા દીકરામાં શું ખામી છે. ખબર હોવા છતાં પણ મારી દીકરીને કૂવામાં નાખવાની વાત કરે છે. બેનપણી છે, વર્ષોથી તું મને ઓળખે છે, તો પણ એનો મતલબ એવો તો નથી ને કે આપણે બેનપણીમાંથી વેવાણ બની જાય. એનો પણ પ્રશ્ન નથી કે વેવાણ બનીએ, પણ તારે એટલું તો વિચારાય ને કે મારી દીકરીની જિંદગીનો સવાલ છે. તારી વાત સાચી છે હિરલ, હું ક્યાં ના પાડું છું. અને એવું જરૂરી થોડું છે કે આપણા સંતાનો આપણા જેવા જ થાય? અને ક્યાંક તો ગુણેના દાદાના બાના કાકાના એવા આવતા હોય છે. તને મારી ક્યાં નથી ખબર? તું તો મને ઓળખશો મારો સ્વભાવ કેવો છે. તો કેમ દેવાંગનો સ્વભાવ કોના પર ગયો છે? તું તો એવી નથી, અમારા નરેશભાઈ પણ એવા નથી. તો દેવાંગનો સ્વભાવ એટલો ગુસ્સાવાળો કેમ? કદાચ ને મારી દીકરીના લગ્ન તારા દીકરા સાથે થઈ પણ ગયા અને દેવાંગના ગુસ્સાને કાબૂમાં ન રાખી શકી તો શું એને મારશે ને? મારી દીકરી તો તારા ઘરમાં હેરાન થશે ને? ના ના હિરલ, એવું નથી. મારો દીકરો કઈ હાવ એવો નથી. એમ તો સમજદાર છે. તું જોતી નથી ઓફિસનું કેટલો મોટો આ કારોબાર. પેલું કહેવત છે ને હર્ષા કે વરને કોણ વખાણે? વરની માં જ. પણ આજુબાજુ અને સમાજ અને કુટુંબમાં વાત કરીને તમારા ત્યારે અસલી ચહેરો સામે આવે છે. અને તું શું કહેતી હતી કે તારી અંકિતા માની ગઈ?
મારી અંકિતાને મનાવી પણ લે. જો તારો દીકરો મારી અંકિતાને રસ્તામાં જેમ ફાવે તેમ ન વર્તન કર્યું હોત ને તો તને એ પણ નહીં ખબર હોય ને કે મારા દીકરાના કામ ધંધે જઈને તારા દીકરાએ ધમાલ કરી છે. મારી પર ઉતરી ગયો હતો. એ તો સારું કહેવાય કે એમના સાથે એક પ્રદીપભાઈ કરીને કામ કરે છે અને એ આડા ફર્યા. નહીંતર તારો દીકરો મારા દીકરાને મારી લેત ને. આવું બધું ક્યારે થયું મને ખબર જ નથી. અને વાહ હર્ષા, તારો દીકરો આવો બાર કાંડ કરીને આવે છે અને તું એમ કહે છે કે મને ખબર નથી. મને તો એમ થાય છે કે વર્ષો જૂનો સંબંધ અત્યારે તોડી નાખું. હિરલ તો આવી વાતો હું કામ કરસ? તું મને જાણસ છતાં તને ખબર છે ને અત્યાર સુધીમાં આપણા બે વચ્ચે ઝઘડો થતો તોય મેં બધું જાતું કર્યું છે. મેં કોઈ દી ગણીને ગાંઠે નથી બાંધ્યું અને તું અત્યારે આ છોકરી છોકરાઓમાંથી ને આપણા સંબંધ પૂરા કરવાની વાત કરસ? એ સમયનો ઝઘડો હતો ને એ તો એકદમ નોર્મલ કહેવાય. પણ જ્યારે પોતાના દીકરા અને દીકરીની વાત પર આવી જાય ને ત્યારે ગમે તે માવતર હોય, ગમે તેવો સંબંધ હોય ને તો પણ તોડી નાખતા હોય છે. જો હિરલ, મારો કોઈ એવો ઈરાદો નથી કે તારી દીકરી મારા ઘરમાં મારા દીકરાની પત્ની બનીને અહીંયા આવે અને દુઃખી થાય. હું તો એટલું જ ઈચ્છું છું કે તારા ને મારા નાનપણના જે સંબંધો છે જળવાઈ રહે અને તારી દીકરી મારા ઘરમાં સુખીથી રહે. બીજું કાંઈ નથી જોતું મારે. હર્ષા, 100 વાતની એક વાત, આપણા બંનેના સંબંધ જે વર્ષોથી બેનપણીના છે ને એ રાખવા હોય તો પણ રાખ અને ન રાખવા હોય ને તો પણ મંજૂર છે. હું મારી દીકરીના જિંદગી માટે તારો અને મારો સંબંધ તોડવા માંગુ છું. હિરલ, તે ન જેવી વાતમાં આવડી મોટી વાત કરી દીધી હો. શું તને નજેવી વાત લાગે છે? હા, મારી દીકરીના જિંદગીનો સવાલ છે અને મારી દીકરીના જિંદગીનો સવાલ જ્યાં આવશે ને ત્યાં હું સંબંધ તોડવા પણ અચકાઈશ નહીં. સમજીને? હિરલ, રોજે રોજ અહીંયાથી જ નીકળે છે. ન જાણે કેમ આજે કેમ મોડું થઈ ગયું છે. નીકળે એટલી વાર છે આજે. હો મેડમ, ક્યાં જવું છે તમારે? આ તું રોજ રોજ મારો રસ્તો કેમ રોકે છે? તારી સાથે લગ્ન કરવા માટે. તે મને કહ્યું હતું ને કે મારો બહુ ગુસ્સાવાળો સ્વભાવ છે. હા જો ને કેટલો ફરક લાવી દીધો છે. હવે તો તું મારી સાથે લગ્ન કરીશ ને? જેનો સ્વભાવ જેવો હોય ને એવો જ રહે, એ કંઈ સુધરે નહીં. અને તને છેલ્લી વાર કહું છું, આવી રીતે રોજ રોજ મારો રસ્તો ના રોકીશ. અરે રોજે રોજ અરે શું જવા દે, બહુ જલ્દી તમને. હા, બહુ જલ્દી છે. કઈ અગત્યનું કામ છે? અગત્યનું કામ હોય તો જ અહીંયાથી નીકળવાનું. તમારી લાઈફનો સવાલ છે એટલા માટે તો તમને રોકું છું. આ જો કેટલું માન આપું છું તમને. પહેલાં તું તા કરતો હતો, હવે તો તમને કહું છું. પણ છતાંય તમને કદર નથી મારી. હા, માણસની અંદર કદર ના હોય ને એ સૌથી ખરાબમાં ખરાબ આદત કહેવાય. હા, માણસમાં માણસાઈ પણ હોવી જોઈએ, જે તારામાં બિલકુલ નથી. 1% નથી. એવું? હવે માણસાઈ લાવવા માટે શું કરવું પડશે? તું કઈશ એ કરું. ચાલ, તું કહીશ કે મારે આ સુધારો લાવવાનો છે, સુધારો તને બીજા દિવસે લાવીને બતાવીશ. શું કરી શકે છે તું? મારો જીવ આપી શકું તારા માટે. તું કહેતી હોય તો ચાંદ તારા તો નહીં તોડીને લાવી શકું, પણ તું કહીશ એ કરીશ. જો એકચ્યુઅલી વાત એવી છે કે હવે જેને મારા ઘરે સરિયાદ લાગી ગઈ છે, મારા મમ્મી પપ્પાની સાથે મેં વાત કરી લીધી છે. તારો ભાઈ મને મળ્યો હતો. હવે થોડી ઘણી શાળા બનેવી વચ્ચે રકઝક થઈ છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. શાળો માની જશે જો એની બેન માની જશે તો. સાળો મળ્યો હતો? હા. આ મારો ભાઈ પ્રેમથી વાત કરી હશે ને? ના, નાનું પણ નાગનું બચ્ચું સાલો. સાળો પણ સાલો કેવો પડે બોલ. કેટલું બોલતો હતો. તને જવા દીધો? ના રે ના, મેં એને જવા દીધો. બાકી એ થોડો જાય મારા હાથમાંથી. બરાબરનો કાતલો પકડીને ચાલી રાખ્યો હતો. ત્યાં વચ્ચે કોઈ ભાઈ આવી ગયા. હા, ભાઈ ના આવ્યા હોત ને તો તે દિવસે ખબર પડી જાત કે શાળામાં કેટલો દમ છે. બરાબર છે. તમે જવા દીધો ને બહુ સારી વાત કહેવાય. તું છે ને હજી મારા ભાઈને ઓળખતો નથી કે ના કોન્ટેક્ટ ને એની ઓળખાણ ક્યાં સુધીની છે. જો હાથમાં તું આવી ગયો ને તો તને જીવતો નહીં મૂકે એટલી વાત યાદ રાખજે. ખરું છે. મારા શાળાની પાસે ઓળખાણ છે, કોન્ટેક્ટ છે. મારી પાસે જીગર છે, એની પાસે જીગર નથી. જીગર નથી તારી પાસે? તારી પાસે ગુસ્સા સિવાય બીજું કાંઈ વસ્તુ નથી. ગુસ્સો કરવા પણ જીગર જોવે ડાર્લિંગ. થોડી વાત સમજ. ગુસ્સો કરવા માટે પણ જીગર જોવે છે તારી પાસે.
હા શું છે ડાર્લિંગ એટલે તને પ્રેમ કરું છું યાર, તને મારી બનાવવાનો છું, આપણા લગ્ન થવાના છે, બધી વાત ફિક્સ છે. પછી જો તું ફરી પાછી મને એકના એક ટોપિક ઉપર લાવીને મજબૂર ના કરતી. આ તારો જે એક તરફી પ્રેમ છે ને એને મૂક સાઈડમાં. હું તને કઈ પ્રેમ નથી કરતી, ભૂલી જા આ બધું. ભૂલી ક્યાંથી જાઓ? ગાંડો થઈ જાય સામનો. ગાંડો થવા થોડો પ્રેમ કર્યો છે, લગ્ન કરવા પ્રેમ કર્યો છે. હા જો આ થોડા સમયની વાત, જો હાથ લગાવવા દે મને થોડા સમયની તો રહીને વાત કર. હવે દૂર શું જવાનું એમાં, પછી તો આપણે એક જ થવાનું છે ને. હા તને લાગે છે આ બધા તું સપના જોશો એક થવાનું, બાકી આ બધા સપના જોવાનું છોડી દે. સપના ક્યારેય કોઈના સાકાર નથી થતા, એટલું યાદ રાખ. કોઈ ના થાય કે ન થાય, પણ મારા સપના સાકાર જરૂર થશે. કારણ કે હું સપનાને જોતો નથી, સાકાર કરીને બતાવું છું. અને જો એ સાકાર ન થાય ને તો એ સપનાને હું ફાડી તોડીને ફેંકી દઉં છું. હા બસ આજ ગુસ્સાના લીધે તને પહેલા પણ કીધું, તું આજ પણ કહું છું ને 1000 વાર કહીશ, તારા લગ્ન થવાના જ નથી. અને તું મારા સપના જોવાનું તો બિલકુલ છોડી દે. તારામાં માણસાઈ નામની કઈ વસ્તુ છે? મારે માણસાઈની જરૂર પણ નથી, મારે માત્ર ને માત્ર તારી જરૂર છે મારા જીવનમાં. હે તારા હાથમાં ક્યારેય નહીં આવે. કારણ કે કેમ નહીં આવે? કેમ નહીં આવે? આવી ગઈ ને. હા જો તારો હાથ મારા હાથમાં છે, હવે તો તું મારા હાથમાં છે. શું કરી લઈશ? હા હાથ પકડવાથી ને બળજબરી કરવાથી હું તારી થઈ જઈશ એમ? હા લગ્ન કરીશ ને મારી સાથે એટલે તું મારી જ થઈ જઈશ. અને હા તારો ભાઈ બહુ ફૂદકતો હતો ને, હવે એને બોલાવી લેજે. એને કહેજે કે તારા જીજાજી એકચ્યુઅલીમાં જીજાજી તારા છે ને અહીંયા રાહ જોઈને ઊભા છે. ફોન કર અત્યારમાં, એને ફોન કરીને અહીંયા બોલાવી લે, એટલે આજે એને પણ ખબર પડી જાય કે આ જીજાજીમાં કેટલો દમ છે. હા શું જીજાજી બોલે છે? તારામાં જીજાજી થવાની લાયકાત પણ છે? કોને કહેવાય એક પતિ એક પ્રેમી, એ ખબર પડે છે કે નથી પડતી? કોને કહેવાય એક પતિ એક પ્રેમી? કોને કહેવાય બોલ? જે પ્રેમથી એની પત્નીને રાખે, જે વસ્તુની હૂંફ એને જોઈએ છે એ વસ્તુની હૂંફ એને આપે. અને તારાથી તો એક શબ્દ પ્રેમથી નથી બોલાતો. કઈ રીતે તું સપના જુએ છે લગ્ન કરવાના? પ્રેમ કરવા માટે પતિનું હોવું જરૂરી છે, નહીં કે આ બધી વસ્તુનું હોવું જરૂરી છે. હાલ માન્યું કે કદાચ હું તારી સાથે લગ્ન કરી લઉં, તને પતિ માની લઉં, હા તો શરીરથી તારી પત્ની બની જઈશ, પણ આત્માથી ક્યારેય નહીં બની શકું. તો બંને આત્માથી બંને મારી પત્ની. તારા સ્વભાવને લીધે કઈ રીતે બનવું? અને તું રોજ આવી રીતે મારો રસ્તો નહીં રોકતો. અરે ખરી છે આ, રોજ અહીંયાથી ચાલે છે અને રોજ એકની એક વાત કહીને ખસકાવી લે છે. અરે તને ખબર નથી, આ મારું દિલ આવ્યું છે તારી ઉપર, ને જ્યાં સુધી મને ગમતી વસ્તુ ના મેળવું ને ત્યાં સુધી હું અટકતો નથી. હે કૂતરાને છે ને બહાર ફેંકી દેજે. આ નહીં ફેંકે ને તો હું ફોન કરીને બોલાવી લઈશ. નોખી નવાઈનો કૂતરો છે તારો, જોયો અમે. શું થયું? હું રાડું પાડે? હા જો ને બાજુવાળા નવું કૂતરું લઈ આવ્યા છે તો મને બતાવે છે કે જો ભૂરું કૂતરું છે, ખીજવે છે મને એમ કરીને. જોજે તું. હવે આ બોલવાનું બંધ કર અને મને એક વાતનો જવાબ આપ. હા અંકિતા તે શું કર્યું છે? અંકિતાને મેં કંઈ નથી કર્યું. એને ઊભી રાખીને કહ્યું હતું કે હવે છે ને તારો વિચાર બદલ અને મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જા, પણ એ માનતી નથી એટલે થોડું દબાણ કર્યું હતું, બસ બીજું કંઈ નથી કર્યું. દબાણ નહીં, ધમકી આપી હતી એને શ્રીદેવનારે. હેના ઓફિસે જઈને ઝઘડો કરવાની કઈ જરૂર હતી? ઝઘડો કરવો જ નહોતો, પણ એનો ભાઈ માનવો જોઈએ ને. મેં એને કહ્યું જો તું છે ને શાંતિથી આ બધી વાતો પતાવજે, શાંતિથી તારા મમ્મીને વાત કરજે, પણ નહીં, ના માન્યો મારી વાત અને જેમ ભાવે એમ બોલવા લાગ્યો. પછી તો મારો વાટલો ફાટી ગયો અને મેં એ ઓફિસમાં તે 2 ચડાવી જ દેવાનો હતો, પણ રહી ગયો. હા પેલો ભાઈ બાજુમાં બેઠો તો કોઈ આવ્યો વચ્ચે અને છોડાવીને લઈ ગયો. અસલ તને 2 લાફા ઠોકવાની જરૂર છે, એટલે સીધી નો થઈ જા. શું 2 લાફા ઠોકવાની જરૂર છે? આ મેં જ્યાં શું હોય ને કર્યું છે? હોળી હું હળગાવ્યા કરશો? કેમ કઈ હોળી સળગાવી છે? તારી અને વકીલાત કરો ને, મારી પાસે ટાઈમ નથી, બરાબર છે? તને જ્યાં યોગ્ય લાગે ને એ છોકરી અરે પરણી જા, તને કોઈ હા પાડવા તૈયાર જ નથી. હા તો નો પાડે તો કઈ વાંધો નહીં, પણ હા તો જેને તમારી સાથે શરિયાત લગાવી હતી કે આ છોકરીની સાથે પરણીને રહીશ, પણ હવે છોકરી નથી માનતી તો શું કરવું? મારે શરિયાત તો જીતવી ને. શરિયાત એમ
લગાડી હતી કે તું શાંતિથી રહે, તારો સ્વભાવ સુધારીને રહે, પણ નહીં, તારામાં તો એ ગુણ છે નહીં, ખબર નહીં એવા તે કયા ગુણ તારામાં કોને નાખ્યા ને ઈ મને ખબર નથી, કારણ કે ગળ ઊંધી તો મેં પાઈ નથી. ના ના કઈ વાંધો નહીં. હા, તમે મારા ફૈબાનો વાંક કાઢી શકો, પણ જો સીધી આંગળીએ ઘી ના નીકળતું હોય ને તો આંગળીને બાકી કરવી પડે. બસ એ જ કરી રહ્યો છું. ઈ બધા સીધા જ છે, તું જ એકસો અવળો તે ઊંધો આલશો. હા તો અવળો છું તો અવળો છું. હવે હું જેવો છું એવો છું. હવે તમે લોકો મને જેવું છું એવું સ્વીકારવા તૈયાર ના હોય તો પછી મારે શું કરવાનું? બહુ હોશિયારી ન કર, તારામાં બહુ એટલી બધી આવડત હોય ને તો જા ગમે ઈ છોડીને પૌણાઈને આપણા ઘરમાં લઈ આય તો હું માનું તું બહુ હોશિયાર છો. હા તો એ જ કરવાનો છું, ગમે તે નહીં. તમને જે છોકરી માટે ચેલેન્જ આપી હતી ને એ છોકરીની સાથે જ ભણીને અહીંયા લઈને આવીશ. જોજો ને, એની ઘરે જઈશ ને એનું કિડનેપિંગ કરાવીશ. કિડનેપિંગ કરીને એના મમ્મી પાસેથી રૂપિયા માંગીશ, રૂપિયા પણ પડવીશ અને છોકરીને ઘરમાં લઈને પણ આવીશ. તારામાં કાંઈ તેવડ નથી, આ બોલવાની જ તેવડ છે તારામાં. બસ તને કેમ ભો 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 કરતા આવડે છે, બાકી તને કાંઈ આવડતું નથી. તો કઈ મારે શીખવું પણ નથી. મારે શું જરૂર છે? અમારા બાપા કમાય છે ને, બાપ કમાણી પર એશ કરું છું, મજા આવે છે, જલસા ઠોકું છું, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને આમ પણ મારા પપ્પા જશે ને તો મારી માટે એનો બિઝનેસ છોડીને જ જશે, એટલે ચિંતા કરવાની મને શું કામ ચિંતા જ કરવી જોઈએ? ટેન્શન જ નથી મને તો. હા, કોઈ વાતનું તારે છે ને, ટેન્શન તારે નથી. જે કરવું હોય ને કરજે, પણ મહેરબાની કરીને આ હિરલ માસીના ઘરે જઈને કોઈ બબાલ કરતો નહીં, નકર હારા વાત નહીં અરે રે. બબ્બાલ શું, હું તો જઈને બતાવી દેવાનો છું. આખરે મારો સાળો થનારો જો આવી બધી વાતો કરતો હોય કે હું તમારી ઘરે આવું છું, હું આમ કરું છું, તેમ કરું છું, તો પછી હવે જોઈ લેજો ને. એક વાર બોલ્યો છું તો બોલેલું પાલીશ પણ ખરા. બોલેલું પાલિશમેન્ટ ખરા. અમારા સંબંધોને વેડફી નાખ, તું આમને પૂરા કરી દે. તો બચી ગયો એ કે સાલો બહાર ના આવ્યો ઓફિસની. એક સમય તુંય નહીં, બસ તારે હારે એવું થાય તો ભાન થાય તને. હાલી હું નીકળ કોઈનો બાગ 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 સોટી પડ્યો છો, કઈ નથી બોલતા એટલે મને કઈ આવડતું નથી. અરે પણ હું ક્યાં કહું છું તમને કઈ નથી આવડતું? તમને તો મારા કરતાંય વધારે સારું આવડે છે. તો બતાવો ને ટેલેન્ટ તમારું. હા, તમારી બેનપણીને મનાવો કે એની છોકરી આપે મને, પણ ના, હા ન્યા તો તમારું ટેલેન્ટ કોણ જાણે ક્યાં ઘાસ ચરવા ચાલ્યું જાય છે. અહીંયા મારી સામે હોશિયારી કરે છે. કોઈ છે ને એવા ડપક ડોયલા ન હોય કે એની દીકરી હાથે કરીને કૂવામાં નાખે, એમાં તારી જેવાને લગ્ન કરાવે. અરે એ જગ્યાએ મારી દીકરી હોય ને તો હું આવા છોકરાને પૌણાવું નહીં. મારી સોડી ભલે આખી જિંદગી વાંઢી રહી. પણ વાંધો જ આ જગ્યાએ છે ને મમ્મી, વાંધો જ આ જગ્યાએ છે. હા, કેવી છોકરીઓએ મને પસંદ નથી કર્યું એનું કારણ કોણ છે? હું નથી, તમે લોકો જ જો. આ પાછળથી તમે લોકો જ જઈને વાતો કરી આવો છો કે જો મારા દીકરાનો સ્વભાવ જરાક ગુસ્સાવાળો છે. આ જરાક ગુસ્સાવાળો સ્વભાવ તમે કહી આવો છો ને, આ પછી ન જાણે મારે ના છૂટકે એમને મારો ગુસ્સો બતાવવો પડે છે કે આ જરાક નથી, આટલો ગુસ્સો છે મારી અંદર. એ તો હું છો ને એ આખી દુનિયા જાણે છે, અને એ જ બધા જવાબ આપે છે. અમે નથી કોઈને જવાબ આપતા. હા, તો હું જે કંઈ પણ છું ને એ બતાવીને રહીશ. હવે આમ પણ મને કહેતો હતો કે 15 જણાને મોકલીશ. હવે 15 જણા શું મોકલવાનો? એક ગઠિયો જરીક અમતો છે, બે પડી હોય ને તો ત્યાંને ત્યાં સૂઈને ઊભો થઈને આવે એવો છે. ટપ્પી ભાડું ટપ્પી એને તો. આનો મનો રેની, હવે તને કોઈ કહેવા વાળું નથી એટલે નકર તને બે બોથામ નાખે તો ઊંધો પડી જા. એ તો જોયું જ હશે, ક્યારેય નાખી નથી શક્યા, એટલે જોઈ લેજો કે મારો ખોફ કેટલો છે તમારી અંદર. એટલે જ તો સડી ગયો છો. ચડી ગયો છો. એટલે હિરલ શું કરસ તું? કાં એકલી એકલી બેઠી? બોલ ને, શું કામ છે? કઈ કામ છે? કામ હોય તો જવાય, અમથા ન હોય બેહવા. તને વાંધો હોય તો આજથી નહીં આવું બસ. તો કાંઈ વાંધો નહીં ને, જીવનમાંથી ઝંઝટ તો જાય. જે ગામે ન જવું હોય ને એ ગામનું નામ જ નથી લેતા અમે. હિરલ, આ બધી વાતને તું હજી નથી ભૂલી? આ વાત તો તું કેમ કરસ છો? જાણે દુશ્મન હોય એવી રીતે વર્તન કરસ. દુશ્મન કંઈક સારો વ્યવહાર કરે સામેવાળા વ્યક્તિ સાથે, અને તમે લોકોએ દુશ્મન કરતાં પણ બદતર વ્યવહાર કર્યો છે અમારી સાથે. પણ હિરલ, એવું તે હું કર્યું મેં કે તું આટલું બધું તણાઈને બોલશો? તે નહીં, પણ તારા દીકરાએ જે કર્યું ને વ્યવહાર, એ તો દુશ્મનનો દુશ્મન હોય ને તો પણ ન કરે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આપણી બંનેની મિત્રતામાં આવું કંઈક વળાંક આવશે. હર્ષા, તું તો દેવાંગની માં છો ને, અને માં થઈને દીકરાને સુધારી નથી શકતી?
શું એને એટલી બધી ઓથોરિટી આપી દીધી કે કોઈકની દીકરી અને કોઈકના દીકરાને આવી રીતના રસ્તામાં ઓફિસે જઈને હેરાન કરે? હિરલ આટલું બધું થઈ ગયું મને ખબર નથી કાંઈ. શું ખબર નથી? ઓલા દિવસે તારી ઘરે આવી તને બોલી હતી ને કે મારા દીકરાના ઓફિસમાં જઈને ધમ પાછળા કર્યા હતા દીકરાએ, અને મારી દીકરીને રસ્તામાં જેમ ફાવે તેમ બોલવાનું. આ 4 માણસ એને જોવે તો એવું વિચારે ને કે આ છોકરીમાં વાંક હશે. પણ હિરલની વાત પતી ગઈ ને તો ઘણો ટાઈમ થઈ ગયો. તું વળી વળીને એકને એક વાત કેમ માણસ સાથે સારું થાય ને એ 1 સેકન્ડમાં ભૂલી જાય છે, પણ જે માણસ સાથે ખરાબ વર્તન કોઈ કરી જાય ને અને ખરાબ ઘટના બને ને એ આખી જિંદગી માણસ ભૂલતો નથી. હા પણ હું માનું છું કે મારા દીકરાથી ભૂલ થઈ ગઈ છે. ભૂલ ના કહેવાય હર્ષા, આ બધું પાપ કહેવાય, પાપ કે જે તારા દીકરાએ કર્યું છે. હિરલ આ બધી વાતને હું ભૂલી જાની બેન. હું તારા ઘરે હાટું નથી આવી. મરીશ ને ત્યાં સુધી તો નહીં ભૂલું. આજે તારા દીકરાએ કર્યું છે ને અમારા ઘર પર, એ તો બહુ ખોટું કર્યું છે. એનો બદલો તો હું લઈશ જ, કેમ કે કોઈ પણ માં પોતાના દીકરા અને દીકરી સાથે આવું થાય ને એ ક્યારેય ન ભૂલે. તારી વાત સાચી છે, કાંઈ વાંધો નહીં હિરલ, યાદ રાખજે. અને તારે જેટલી દુશ્મની કાઢવી ને એટલી કાઢી લેજે, કારણ કે અત્યાર સુધીની જે મિત્રતા આપણી છે ને એની પાછળ કદાચ આ હાથ દુશ્મનીનો પણ હશે, અને એનું કારણ આ જ હશે મારો દીકરો. અને તને મારા દીકરા અરે આટલું બધું વેર થઈ ગયું કે ન થાત, પણ જ્યારે મારી દીકરીનો સવાલ કે મારા દીકરાનો સવાલ આવ્યો ને એટલા માટે મારે બોલવું પડે છે. કેમ કે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તું મારી બેનપણી હોઈશ ને અને આવું બધું થશે. જો હિરલ, હું આ બધી વાતને લઈને તારા ઘરે નથી આવી. તો શું કામ આવી છો? મેં તો તને આમંત્રણ નહોતું આપ્યું કે મારા ઘરે આવજે. વાહ હિરલ, તું બધી મિત્રતાને ભૂલી ગઈ ને આજે તું મારે નથી રાખી આવી મિત્રતા કે મારા દીકરા અને દીકરીના જીવનને બરબાદ કરી નાખે. હિરલ, મને આવી આશા નહોતી. હું તો ફક્ત તને મળવા આવી હતી, એ આશ્વાસન આપવા આવી હતી કે બેન જે વાહ, જે થયું ને એ ભૂલી જા. મારા દીકરાએ ભલે એકવાર તારી દીકરીને હેરાન કરી કે તારા દીકરાને ત્યાં ઓફિસે જઈને ધમાલ કરી, બીજી વખત કરશે તું તારે જોયા કરજે ને સહન કરજે. એ જ કહેવા આવી હતી ને. હિરલ, તું હરેક વાતનું ઊંધું હું કરવા લેશો? મહેરબાની કર અને અમારા જીવનમાંથી તમે લોકો નીકળી જાઓ, અને આજ પછી કહેતી નહીં તારા મોઢામાંથી કે તું મારી બહેનપણી હતી. આજ પછી તારે ને મારે કોઈ સંબંધ નથી. કઈ વાંધો નહીં, ભૂલ થઈ ગઈ મારી. હું તારા ઘરે આવી અને એમ જાણીને આવી હતી કે હાલ મેં જે વાત કરી ને એ વાતને હું પાછી વાળી દઉં અને આપણી મિત્રતા છે એમનેમ રહી. પણ હશે મારી ભૂલ થઈ ગઈ. અને બીજી વાત કે તું જે દેવાંગનો વાંક કાઢેસ ને તો તું સાંભળી લે. દેવાંગના પપ્પાએ દેવાંગને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે. એ અમારી હારે નથી રહેતો. એની સજા તો એને મળે જ છે, પણ મારી કોઈ વાંક વગરની સજા તું મને દેશ ને હિરલ. મને બહુ દુઃખ લાગી ગયું. આવી આશા નહોતી તારી પાસે મને. મને પણ આશા નહોતી કે આવું અમારા ઘરમાં બનશે. તમને લોકોને એમ હતું ને કે મારો ઘરવાળો હયાત નથી એટલે જેમ ભાવે તેમ એનું વર્તન કરીશ. પણ સાંભળ, હું છે ને તો પણ બધે પહોંચી રહ્યો એમ છું. મારા મનમાં હોત ને તો તારા દીકરા ઉપર પોલીસ કેસ કરત, પણ અમારા લોહીમાં નથી એવું. એટલે મહેરબાની કરીને અત્યારે તું મારા નજરની સામે જતી રહે. હા હિરલ, વહી જઈશ, જરૂરથી વહી જઈશ. અને તારી યાદ બહુ આવશે હિરલ મને. આજે તારા સંબંધને લઈને કાંઈ નહીં હાલ. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. અત્યારે તું જા અહીંયાથી. કામ પત્યું તમારું હવે? અરે તારે જે કામ હોય એ બોલ ને. હું તો આ મારું ધ્યાન આમાં છે, બાકી કાન આયા જ છો. બસ એ જ આવડું. બીજું હું આવડું અત્યાર સુધીને? હિરલની ઘેર ગઈ હતી હું. હા, તે શું કીધું એને? હું કે હા બધી વાત પડતી મૂકો. અને અમારા જે સંબંધો હતા ને બેનપણીના, એ સંબંધો હવે પૂરા થઈ ગયા. એટલે એને સંબંધ તોડી નાખ્યો તારી યારે? તો મને આવકારો ન દીધો હરખો. અરે પણ એમાં તારે એને કહેવાય ને, આમાં મારો ક્યાં કાંઈ વાંક છે? હવે મારો દીકરો એવો છે તો એમાં હું શું કરું?
મેં એને ઘણું કીધું કે બેન જવા દે આ બધી વાત, હું એ વાતને લઈને અહીં નથી આવી, પણ એક બેનપણીના નાતે તારી ઘેર બેહવા આવીશું. પણ નહીં, એના મનમાં તો એક ભૂસું ભરાઈ ગયું છે કે બસ મારા દીકરાના સગાઈની વાત લઈને જ એની પાસે જાઉં છું એવું એને લાગે. આ દેવાંગે તો છે ને હવે હેરાન કરી દીધા છે. હવે આજે તો તારી બેનપણીએ સંબંધ તોડી નાખ્યો, કાલે બીજારે ઝઘડો કરશો તો એ સંબંધ તોડી નાખશે. પાડોશી, આ સમાજના લોકો, સગા સંબંધી બધાય જો દેવાંગના હિસાબે બધાય આપણી યારે સંબંધ તોડી નાખશે. આને કાં મારવો જોઈએ કાં ઘરની બહાર કાઢવો જોઈએ. શું કરું કાંઈ સમજાતું નથી. બે બેનપણીઓ કોઈ દી બાધ્યું નહોતું, એને બદલે આજે હાવા બોલા થઈ ગયા. અરે મને મોંમાં ન આપ્યું, તમે વિચાર તો કરો. પાણીનું ન પૂછું, અને આ બધું જે થયું ને દેવાંગના લીધે થયું છે. અત્યાર સુધીને મારી બે બેનપણીમાં કોઈ દી વાંધો નહોતો આવ્યો. હા, માનીએ છીએ કે અમુક એવી વાતો હતી જેના લીધે અમારે ઝઘડા થતા હતા, પણ આવી રીતના કોઈ દી નથી થયું. તમને ખબર છે, અમે નાની હતી ને સ્કૂલ જતી ને તો એ હારે જતી અને હારે ઘરે આવતી. અરે બાર પાણી ભરવા જતા ને તો એમ બે બેનું વાત કરતી કે હાલ પેલા તારા ઘરનું પાણી ભરાઈ જાય કે મારા ઘરનું. જો મારા ઘરનું પાણી ન ભરાણું હોય ને તો એ કેલી મારા ઘરે નાખવા આવે અને મારા ઘરનું પાણી ભરાઈ જતું. આવી રીતના અમે બે બહેનોની જેમ રહેતી હતી. અને આજે આ બધા ઉપર પાણી ફરી ગયું. અરે એ મને બધી ખબર છે, તમે બે કેવી પાકી બેનપણી હતી. પહેલાં તું બીમાર રહેતી ને ત્યારે એ અહીંયા આવતી અને તારી સેવા કરતી હતી, અને તને તારી હગી બેન જ એ માને છે. અને છતાંય આજે આપણા દીકરાના હિસાબે એણે સંબંધ તોડી નાખ્યો. અરે બેન નહીં, મારી બેન કરતાંય વિશેક હતી. તમને હું કહું, હા, એના છોકરાઓને અને એને મારા છોકરાઓને કોઈ દી એવું નથી માન્યું કે આ પારકો છે. પોતાની બેનનો દીકરો કેમ હોય એવું રાખતી હતી. અરે દેવાંગ નાનો હતો, એના ઘરે જતી ને તો કેટલાય રમકડા લાવતી અને હારી હારી રસોઈ બનાવતી ને એમ કહેતી હતી કે હર્ષા, તું મારા ઘેર પાછી કેદી આવી? હાલને તું આજ આવીશો ને તો આપણે હારે રસોઈ બનાવી અને હારે બેહીને ખાઈ. અને પછી ખબર છે તમને, મને ગુવાનું શાક બહુ ભાવે ને તો સ્પેશિયલ ગુવાનું શાક બનાવતી હતી અમારી બે હાટું અલગથી ને, અને છોકરાઓ હાટું બટેકા વડા બનાવતી. આવી હરખ ગયેલી હતી. કોઈ દિવસ અમારા સંબંધમાં આવું થાય એવું મેં વિચાર્યું નહોતું. પણ મને એમ લાગે છે કે આપણે બે કેટલા શાંત સ્વભાવના, કોઈ દિવસ કોઈની યારે સંબંધ તોડવી જ નહીં. સામેવાળાનો વાક હોય ને તોય આપણે લેટ ગો કરી દેવી, એવા આપણે બે સેવી. અને આ દિવાંગ કોને ખબર કોની જેવો પાક્યો છે. બસ નાની નાની વાતમાં ઝઘડો કરવો. અરે હું બીમાર પડતી ને તો મને દવાખાને લઈને જાય જબરદસ્તી. હાલ સાની મુની દવાખાને, દવા લીધા વગર થોડું સારું થાય. અને એ મારા ઘેર આવતી ને તે મારા બાને ફોહલાઈ પટાઈને એમ કે હર્ષિન મારા ઘરે આવવા દો ને ઘડીક વાર, મારે થોડુંક કામ છે. મને મેગી નથી આવડતી ને તો મારે મેગી શીખવી છે. પેલી ચોખાના લોટની ન આપણે પાડી એ મેગી. આવું હતું કોઈને એકાબીજાને મૂકીને અમે ખાધું નથી. અરે એ બધું હું જાણું છું. તમે બે પાકી બેનપણી હતી, તું એને વારે વારે મદદ કરવા જા અને બહુ સારી રીતે તમે બે રહ્યો છો. અને મને ખબર જ છે તમે બે નાનપણથી સખી છો. અને છતાંય જો એ સંબંધ તોડી નાખતી હોય તો પછી બીજાની શું ગણતરી કરવી આપણે? એને કેવું વર્તન કેવું કર્યું હશે દેવાંગે, એ તો વિચાર કરીને ત્યાં એને કેવું વર્તન કર્યું હશે એના દીકરા દીકરી યારે, ત્યારે આવું થયું ને એમ. દેવાંગને બુદ્ધિ જ નથી, બુદ્ધિ વગરનો છે આવું. ઘડીકમાં બધા હારે સંબંધ બગાડી દેશે. આગળ એના ભવિષ્યમાં શું થશે મને તો એની બીક લાગે છે. હા, તમે હિરલને સમજાવો ને, કદાચ તમારી વાત ઈ માની જાય અને અમારા જુદા સંબંધો છે એ બચી જાય. કાચ ફૂટી જાય ને તો એ પહેલાં જેવો તો નથી જ રહેતો, એમાં તિરાડ તો દેખાય જ છે. એવી જ રીતે તમારો સંબંધ ભલે પાછો જોડાઈ જાય, બાકી હવે પહેલાં જેવો તો એ સંબંધ ન જ રહે. અને તું આ દેવાંગના ભવિષ્યનું વિચારે છે. અરે દેવાંગનો ભવિષ્યનું શું કામ વિચારે છે? આપણા ભવિષ્યનું વિચાર, આપણું શું થાય આવીને આવી હરકત રહે તો? ખબર નહીં હવે આગળ જતા શું થાય. દેવાંગનું ગેરવર્તન છે ને એ આ ભવિષ્યને બહુ નબળું પાડે છે. ચશ્મા તો મળી ગયા. દેવાંગ, શું છે? તને ખબર છે આ તારા ગુસ્સાવાળા સ્વભાવના હિસાબે આ તારી મમ્મીની ઓલી જૂની બેનપણી હતી ને એની યારે એણે સંબંધ તોડી નાખ્યો. તો ભલે ને તોડી નાખ્યો પપ્પા, એમાં ક્યાં કઈ મોટી વાત છે? સારું છે ને. આમ પણ એની છોકરીને હું ભગાડીને લઈને જવાનો છું તો સારું છે ને કે બંને બહેનપણીઓ વચ્ચેનો સંબંધ તૂટી જાય. એટલે હવે માથાકૂટ જ નહીં, કોઈને ચિંતા જ નહીં કરવાની કે કોણ કોને લઈ ગયું, શું કામ લઈ ગયું. હા, સારું જ છે.
અરે એણે આયા આવીને ચોખ્ખી તારી મમ્મીને કહી દીધું કે તમારે અને મારે સંબંધ પૂરા. એ તારા સ્વભાવના હિસાબે. આ તો એની બેનપણીએ સંબંધ તોડી નાખ્યો. કાલે સવારે આડોશી પાડોશીવાળા સંબંધ તોડી નાખશે, પછી સગાવાળા સંબંધ તોડી નાખશે. તો આપણે આયા રહેવી છે, કોઈ ટાપુમાં નથી રહેતા. ક્યાં પપ્પા તમે પણ વાતને ક્યાંથી ક્યાં લઈ જાવ છો? અરે ટાપુ પર રહેવું હોય તો રહેજો, ના રહેવું હોય તો કઈ વાંધો નહીં. પણ હા તમારી છે ને રોજે રોજની કચકચ, રોજે રોજની સલાહ, પપ્પા ત્રાસી ગયો છું. હા પ્લીઝ બંધ કરો ને તમે લોકો હવે. અરે મને ઈ- અરે રોજે રોજનું ટોર્ચર કરવાનું. અરે પણ મને એ નથી ખબર, તારો પૂરેપૂરો વાક છે. અરે તને ખબર છે કે મારો ગુસ્સાવાળો સ્વભાવ છે અને અમે તને કેવી છે છતાં તારી સ્વીકારવું તો નથી. તે ક્યારેય એમ નથી કીધું કે નહીં પપ્પા વાક મારો જ છે, આ મારો ગુસ્સાવાળો જે સ્વભાવ છે ને એ હું છોડી નથી શકતું. ઘણી ટ્રાય કરું છતાંય નથી છૂટતો. એમ કેમ નથી કહેતો તું ક્યારેય? તમને ખબર છે મારી સૌથી મોટી પ્રોબ્લેમ કઈ વાતની છે? વાંક ક્યારેય મારો હોતો જ નથી. વાંક તો સામેવાળાનો હોય છે. તમને ખબર છે કે મને ગુસ્સો આવે છે, મારો સ્વભાવ ગુસ્સાવાળો છે, તો પછી શું કામ ને પારકી પંચાયત કરો છો? હા ગુસ્સો આવે, હું મારો ગુસ્સો તમારી ઉપર કાઢું એવો મોકો શું કામ આપી રહ્યા છો? જવા દેવાય ને. તમારે મારી સાથે અહીંયા ઊભા રહીને કોઈ વાતચીત કરવાનો મતલબ જ નથી બનતો, કારણ કે તમને ખબર છે હું વાતચીત કરીશ તો મને ગુસ્સો આવશે. ગુસ્સો આવ્યા પછી હું આઉટ ઓફ કંટ્રોલ થઈ જઈશ. તો પછી શું કામ ને એકની એક વાતની પંચાયત કરો છો? એટલે છે ને હા તમે લોકો મને છે ને સીધી રીતે છે ને હા કહી દઉં ને તો મનાવો રહેવા જ દેજો. મને સલાહ શિખામણની જરાય જરૂર નથી. આ તારી ખામી કહેવાય, ખામી. અને તું એમ કહેશો કે અમે તમારી હારે ન બોલવી, હું તારી હારે ન બોલું, માની લે હું ન બોલું, તારી મમ્મી ન બોલે, હા. પણ આ સમાજ તું આ રોડ ઉપર આવેલો જાય તો તારા ઓળખીતા મળશે, તારા મિત્ર મળશે, ઓફિસમાં જાય તો ઓફિસ સ્ટાફ મળશે. હું તને કોઈ નહીં બોલાવે તો તું જીવીશ કેમ? હું જીવી લઈશ. મને આવા કોઈ ફાલતુ લોકોની જરૂર નથી. મારી લાઈફ મારે કેમ જીવવી કેમ કાઢવી મને બધી જ ખબર છે. હા અને આમ પણ હા લગ્ન કરાવવા છે, લગ્ન કરાવવા છે, જીત તો તમે લઈને બેઠા હતા ને. જોઈ લીધું ને શું પરિણામ આપ્યું. હવે મારે લગ્ન કરવા છે, શું કરું? છોકરી નથી મળતી. અને જો એ છોકરી મને આ નહીં પાડે ને તો બહુ ખરાબ હાલત કરી છે. ખરાબ હાલત એની કરી ઘરે છે. જઈને એને બદનામ કરીશ. શેરી વચ્ચે રસ્તા વચ્ચે બદનામ કરીશ કે આના મમ્મી છે ને કોન્ટ્રાક્ટ લે છે, મારી જેવા છોકરા સાથે વાત ચલાવે છે, અને પછી અને છોકરી છે ને એને એની માં વેચી રહી છે. આ બજારમાં છે ને બદનામ કરવા માંગે છે અને મારી પાસેથી રૂપિયા માંગે છે. પછી જુઓ ને એ લોકો અહીંયા પગ પકડીને ના આપે ને તો તમે કહેજો. દેવાંગ નાલાયક, કોઈની બેન દીકરી ઉપર આવું લાંછન લગાડે છે, તને શરમ નથી આવતી? અરે કાલ હવારે કોઈક તારી માને હોતે ને એમ કહે જરીક તો વિચાર કર તું હું બોલે છે. હા તો ભલે ને કહેતા, મને કોઈ જ પરવા નથી. મારી માને ગમે તે કે. અને આમ પણ તમારી અને મારા મમ્મીની શું ઓકાત છે? હા આજે લાફો માર્યો ને એ માર્યો, હાથ પછી ક્યારેય પણ મારા ઉપર હાથ નહીં ઉપાડતા. નકર હું ભૂલી જઈશ કે તમે મારા બાપ છો ને હું તમારો દીકરો. તો હું ભૂલી જાય કે તું મારો દીકરો છો, આ ઘરની બહાર કાઢી મૂકું અને પેપરમાં લખાવી દઉં કે આ મારો દીકરો મારા કહિયામાંથી, આની સાથે કોઈ લેતી દેતી કરવી નહીં, કોઈ સંબંધ રાખવો નહીં, અને જો રાખશો તો મારી કોઈ જવાબદારી નથી. પછી તને હું જોઉં છું તું કેમ જીવીએ કેમ. એ ધમકીઓ શાને આપો છો? હા તમને શું લાગે છે આ તમારી ધમકીથી હું બી જઈશ એમ? હા જરાય નથી બીતો અને જરાય પરવા નથી મને તમારી આ 2% ધમકીની. અરે તને તો અત્યારે એવું જ લાગે ને, કારણ કે તારી ઉપર વીતી નથી. જ્યારે વીતશે ને ત્યારે ખબર પડશે આ બાપના શબ્દો બધા સાચા હતા, અને મારો બાપ મા બાપ બધા જે કહેતા હતા ને એ સાચું હતું, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું છે. ત્યારે તારી પાસે પસ્તાવા સિવાય કાંઈ નહીં હોય. અરે રાખો ને તમારો હાથ નીચે. મારે પસ્તાવવું હશે ને તો પસ્તાઈ લઈશ, અને બહાર બેસીને રડવું પડે ને તો રડી લઈશ. બાકી તમારી સામે ભીખ માંગવા ક્યારેય નહીં આવું. અને બાપ જો ને તો બાપની ઓકાતમાં રહેજો. અને તમને શું લાગે છે આ તમારા જેવા મા બાપની મને જરૂર હશે? અરે આ મિલકત આ પ્રોપર્ટી બધું જ વેચી નાખીશ. અરે તમે તો શું તમારો બાપ સામે ઊભો હોત ને તો પણ હું જરાય શરમ ના ભરત. નાલાયક, મારી ઉપર હાથ નહીં ઉપાડવાનો. તમને કહ્યું છે ને હું તમારો દીકરો છું અને તું મારો બાપ. પણ આજ પછી બાપ દીકરાના સંબંધો થોડું છું. મારે તારી સાથેના કોઈ સંબંધ નથી. તો નીકળી જા મારા ઘરમાંથી, તું નીકળી જા. અરે નીકળી જઈશ. કોઈ શોખ નથી મને આ ઘરમાં રહેવાનો. હા નીકળી જઈશ. આવી ગયા છે સમજાવવા વાળા. અને કહી દેજો પેલી અંદર બેઠી હોય ને મારી માં, તો એને પણ કહી દેજો કે ક્યારેય પણ હવે મારી વાટ ના જોવે. હા ચાલી નીકળ્યા છે તે. નીકળ. આજથી અમે એમ માનશું કે અમારો કોઈ દીકરો જ નહોતો, અમે વાંઝા હતા. અરે તારી જેવા દીકરા પાકે ને એની કરતાં તો વાંઝા રહેવું સારું. ભગવાન
બોલો મમ્મી, શું કહેવા માંગો છો તમે? એ જ કે હર્ષા આવી હતી, ના પાડી કે મારે એની સાથે સંબંધ નથી રાખવો, છતાં પણ ખબર નહીં એ શું કામ આપણા ઘરે આવી હતી. મેં તો એને અપમાન કરીને કાઢી મૂકી. શું તમે મને નથી ગમતી એ આવે તો, હું નથી ગમતી મમ્મી. અને જે રસ્તે ન જવું હોય ને એ રસ્તાનું નામ લેવા પણ નથી માંગતી. તમે એક વસ્તુ ભૂલો છો મમ્મી. ચાલો માનીએ કે આ બેનની સગાઈ માટે, બેનના સંબંધ માટે એના દીકરા સાથે જે વાત કરી અને અત્યાર સુધી જે પણ થયું એ, પણ તમને ખબર છે ને કે એ તમારી વર્ષો જૂની ફ્રેન્ડ છે. ભલે ન હોય, પણ જ્યારે મારા દીકરા અને દીકરીના જિંદગીના સવાલ આવશે ને ત્યારે ગમે એટલો વર્ષો જૂનો સંબંધ હશે ને તો પણ મને તોડી નાખતા કોઈ વાર નહીં લાગે. મમ્મી તમે સમજતા કેમ નથી? જો આ સંબંધ ન થવાને લીધે કાંઈ એની સાથે તમારો આટલો જૂનો અને આટલી ગાઢ દોસ્તીને તોડી થોડી નખાય છે. તમને એક વાત કહું, જો તમને એવું ન લાગે કે નાના મોઢે મોટી વાત કરું છું તો પ્લીઝ તમે હર્ષા આંટીની માફી માગી લો. નહીં માંગુ. બેન સમજાવ ને. મમ્મી ભાઈ સાચું કહે છે, આટલા વર્ષો જૂની દોસ્તીને અમારા રીતે કંઈ આવી રીતે તોડી ના નખાય. અને આ તો કુદરતનો ખેલ છે ને, સંબંધ થાવો ના થાવો. થોડા દિવસ ગુસ્સો રહેશે, તમને પણ રહેશે અને વર્ષા આંટીને પણ રહેશે, પણ પાછું એક થાવું એના કરતાં અપમાન તમે જ કર્યું છે ને. તો એના દીકરાએ જે તમને લોકોને હેરાન કર્યા, તમારી સાથે ગેરવર્તન કર્યું એ હું ભૂલી જાઉં. મમ્મી તમને ખબર જ છે ને એનો સ્વભાવ કેવો ગુસ્સાવાળો છે, તો એના સ્વભાવના લીધે તમે તમારી દોસ્તીમાં શું કામ આવી રીતે કરો છો? જો પહેલી વાત તો એ કે એના છોકરાનો સ્વભાવ ગુસ્સાવાળો છે. માનું છું કે દેવાંગ ગુસ્સાવાળો છે, એ ન બોલવાનું બોલી ગયો, કોની સાથે કેમ બોલવું એને નથી ખબર પડતી. પણ અત્યારે તમે જે કરી રહ્યા છો એમાં અને દેવાંગ જે કરીને ગયો એમાં શું ફરક રહે છે? આપણે સંબંધ શા માટે નથી કર્યો એની સાથે? કેમ કે એનો સ્વભાવ એવો છે. અને હવે તમે સંબંધ કેમ નથી રાખતા? કેમ કે હવે તમારા માઇન્ડમાં ગુસ્સો આવી ગયો છે. તો હવે તમારા મને એમાં ફરક શું છે? દેવાંગનો સ્વભાવ પણ ગુસ્સાવાળો ને તમારો પણ ગુસ્સાવાળો, તો આપણે સંબંધ કરવામાં વાંધો શું ભાઈ? સાચી વાત ને? હા, એક કામ કરીએ ભાઈ, આપણે બંને છે ને હર્ષા આંટી પાસે જઈએ અને એને કહી દઈએ કે જેવો દેવાંગનો સ્વભાવ છે ને એવો મારા મમ્મીનો પણ થઈ ગયો છે, બરાબર? એટલે કે હવે કઈ વાંધો નહીં. હા, સરભર થઈ ગયું. ચાલ જઈએ. છે ને? ના ના, હવે એ ના ના, એવું હું નથી ઈચ્છતી. મારે દેવાંગ જેવો સ્વભાવ નથી કરવો. તો પછી આપણો જે સ્વભાવ છે ને એ સ્વભાવને એ જ રીતે આપણે એના ઘરે જઈએ અને ફક્ત ને ફક્ત માફી માંગી લઈએ. પણ દીકરા, જો આ સંબંધ થાય કે ના થાય, પણ કમસે કમ માફી માંગીને તમારો જે સંબંધ હતો એ તો જાળવી લો. અને હું જ્યાં સુધી કહું ને ત્યાં સુધી હર્ષા આંટી તમને માફી નહીં માંગવા દે. પણ દેવેન, અંકિતા, હું કયા મોઢે એની સામે જાઉં? તમારે કેમ કેટલા કે મોટા છે? કેટલા મોટા છે? ભગવાન એક જ આપ્યું હોય ને. તો પછી પ્રશ્ન હું કામ કરો છો કયા મોઢે જાવ? અને આજ મોઢે જવાનું હોય ને. પણ સાંભળો, દીકરા, એનું જેમ ભાવે તેમ અપમાન કર્યું છે, એ મને માફ પણ નહીં કરે. અરે મેં તમને કીધું ને, એ તમને માફી પણ નહીં માંગવા દે. એના સ્વભાવને હું સારી રીતે ઓળખું છું. તમારે એકલાને નથી જવાનું. તમારો શું ભરોસો કે અહીંયા આવ્યા ને અપમાન કર્યું, ત્યાં ખબર નહીં શું કરે. અમે બંને સાથે આવશું. આ દીકરા, તમે બંને સાથે આવો ને તો હું કંઈક હિંમત કરું. હા, એક વાત છે કે માફી માંગવા માટે જઈએ છે, પણ હા, સંબંધ કરવાનો નથી થતો. હા દીકરા, ચાલો ચાલ. હા. અત્યારે જ. જો હવે તું આવી રીતે ઉદાસ નહીં બેસ, જે થઈ ગયું એ થઈ ગયું. આપણે હવે જિંદગીમાં આપણે જરીક ઓતપ્રોત તો રહેવું પડશે ને. હા, તું આખો દિવસ હમણાં ઉદાસ નહીં તો બીમાર પડી જાય. દેવાંગે ઘર છોડીને જતો રહ્યો છે. તમારે દેવાંગને મનાવવો તો આમ ઘર છોડવા માટે. એ ઘર છોડી નથી ગયો, મેં એને ઘરની બહાર કાઢી મૂક્યો ધક્કો મારી અને કહી દીધું આજ પછી તું મારો દીકરો ને હું તારો બાપ ને. અને મારે તો હજી પેપરમાં આપી દેવું છે કે આ મારો દીકરો નથી, આને યાર કોઈ સંબંધ નથી રાખવાનો. આવું આપણે ન કરાય એની યારે. એ છોકરું કહેવાય. ઘડીક જ એક જ વાર દુઃખ થાય એવું એ એટલે એક જ વાર દુઃખ થાય. એ હશે ને તો આપણે રોજ દુઃખ થાય આપણને. અરે
હિરલ તું તમે અહીંયા હા અમે અહીંયા ના ના પાણી નથી પીવું અમે તારી સાથે વાત કરવા આવ્યા છીએ હા, બોલ ને હિરલ, હું વાત કરવી છે? હજી મારી કઈ ભૂલ થાય છે? ના ના ભૂલ તો મારી થઈ ગઈ કે મારા ઘરે આવી અને મેં આવકારો ન આપ્યો તને અને જેમ ભાવે તેમ તને બોલવા માંડી. અચ્છા, આપણા વર્ષો જૂનો સંબંધ એક સેકન્ડમાં ફેરવાઈ ગયો અને મેં તારી સાથે સંબંધ તોડી નાખ્યો. મને મારી દીકરીએ સમજાવી કે મમ્મી, મારા કારણે તમે બંને બેનપણીઓ શું કામ વર્ષો જૂનો સંબંધ તોડી નાખો છો. એટલા માટે જ હું તારી સાથે વાત કરવા આવી છું કે મારી ભૂલ થઈ ગઈ. મેં જોયા જાણ્યા વગર તારી સાથે ગેરવર્તન કર્યું. અરે તમે આની સાથે સંબંધ તોડી નાખ્યો ને ત્યારની છે ને આ ઉદાસ જ રહે છે. બસ એક જ વાત કર્યા કરે કે મારી નાનપણની બેનપણી હિરલે મારી સાથે સંબંધ તોડી નાખ્યો. બસ સંબંધ તોડી નાખ્યો. એકની એક વાત રેટા કરે છે. જો અરસા, મને માફ કરી દેજે. આંગણે જો દુશ્મન આવ્યો હોય ને તો પણ મારી જેવો વ્યવહાર ન કરે. અને હું મારી બહેનપણી સાથે આવું ગેરવર્તન કર્યું. અરે કાંઈ વાંધો નહીં હિરલ, મને તારી વાતનું કાંઈ ખોટું નથી લાગ્યું. એ તો છે ને થોડુંક મને લાગ્યું, પણ કાંઈ નહીં. તને ખબર છે ને હું કોઈ દી મન ઉપર નથી લેતી. સાચું કહું ને તો મારા પેટમાં પાપ નહોતું, પણ મને મારા દીકરા અને દીકરી સાથે જે તારા દેવાંગે વર્તન કર્યું ને એ મગજમાં ઘૂમ્યા કરતું હતું. એટલા માટે બધો ગુસ્સો તારા પર ઉતરી ગયો. હા હા, અને આંટી આમ પણ તમારો બેનો ક્યાં વાક છે કાંઈ? આ તો આજે સંબંધની વાત કરી તો સંબંધની કેન્સલ કરવાની વાત છે ને. એ પણ કેના માટે કે આ તમારો જે છોકરો છે આ દેવાંગ, એનો સ્વભાવ તમે જોયો છે કેટલો ગુસ્સાવાળો છે. હવે તમે સમજો કે એ જો ગુસ્સાના લીધે એના મમ્મી પપ્પાનો પણ જો સંબંધ ન જાળવી શકતો હોય તો એ વ્યક્તિની સાથે મારા બેનના મેરેજ કરાવું તો મારી બેન હેરાન થાય કે નહીં? તમે જાતે જ વિચાર કરો જરા. તમે તમારો સંબંધ જેના હિસાબે બગડ્યો ને એ દેવાંગ સાથે જ અમે સંબંધ તોડી નાખ્યો. એને ઘરની બહાર કાઢી મૂક્યો. નરેશભાઈ, આ તમે શું વાત કરો છો? અરે જેને સંબંધની કદર જ ન હોય એવા છોકરાને ઘરમાં રાખીને કરવું છે શું? હિરલ, દેવાંગ તો તમારો એકનો એક દીકરો હતો ને, હા. અને એ દીકરાને ઘરની બહાર કાઢી નાખો એ તો યોગ્ય ન કહેવાય. બેન, આવા દીકરા હોય ને એના કરતાં તો દીકરા વગરના હારા. હા હર્ષા, આ તો શું બોલે છે? હા, અને જે કર્યું ને એ બરાબર જ કર્યું છે. આ એક આંગળીમાં હડો થાય ને તો આખી આંગળી કાપી નખાય, કે એની માટે આપણું જીવનનો બગાડી નખાય. એવી જ રીતે અમે અમારી જિંદગી સુધારવા માટે બસ અમારો જે સડો હતો ને છોકરો એને જ ઘરની બહાર કાઢી મૂક્યો. અને તું એમ કહેશો કે મારી ભૂલ થઈ ગઈ? પણ તારી ભૂલ નથી, ભૂલ તો મારી છે. મારા લાડકોડના ઉછેરને લીધે મારો દેવાંગ આટલો ગુસ્સાદાર થઈ ગયો હતો. એને સંબંધને કેમ સાચવવો ને એની ભાન નહોતી. પણ આંટી, હા તમે ઘરેથી કાઢી મૂક્યો છે તો ક્યાંક એવું ના બને કે વધારે એનો સ્વભાવ બગડે? અરે પણ હવે એ અમારો કોઈ છે જ નહીં. પછી એનો સ્વભાવ બગડે કે ન બગડે અમારે કોઈ લેવા દેવા નથી એની સાથે. હવે આમાં આંટી તમે મને તે દિવસે ઘરે આવીને એમ કહેતા હતા કે તું લગ્ન માટે હા પાડી દે તો મારો દેવાંગ સુધરી જશે. હવે તમે જ કહો, આખી જિંદગી તો મારે એની સાથે કાઢવાની હોય તો એ કઈ રીતે સુધરત? હા બેટા, તારી વાત સાચી છે. આ મેં 20 વર્ષનો મારા દીકરાને કર્યો ત્યાં સુધી એનામાં કાંઈ સુધારો ન આવ્યો, તો હવે તું કાલની આવનારી તારાથી કેમ સુધરે? અને બીજી વાત, આની જગ્યાએ જો મારી દીકરી હોત ને હિરલ, તો હું પણ આવા દીકરા હારે મારી દીકરીના લગ્ન ન કરાવત. તે જે નિર્ણય લીધો ને એ યોગ્ય જ લીધો છે. હર્ષા, તારો કઈ રીતે ઉપકાર માનવો કે તને મારી વાતનું કોઈ ખોટું નથી લાગ્યું અને ઉપરથી તું પોતાની દીકરીનું ઉદાહરણ આપવા માંડી. હર્ષા, ખરેખર તારું દિલ બહુ મોટું છે, દરિયા જેવું વિશાળ છે કે તું આવું વર્તન કરવા છતાં પણ તરત મને માફ કરી દીધી. અરે માફ તો તું મને કરી દે, ભૂલ મારી થઈ છે.
અને અંકિતા તે જે ના પડી ને એ બહુ સારું કર્યું. તારી જિંદગી બચી ગઈ. જો તું અહીંયા ઘરમાં આવત અને દેવાંગ તારી સાથે આવું વર્તન કરે તો પછી અમારે શું સમજવું? હિરલ, હવે આજ પછી કોઈ દિવસ સંબંધ તોડવાની વાત નહીં કરતી, નકર હું હાવ નહીં બોલું પછી તો. ના ના સંબંધ તોડવાની વાત નહીં કરું, પણ એ થપ્પડ મારવાની વાત કરીશ કોઈક વાર. કેમ કે નાનપણમાં પણ આપણે મારામારી બહુ કરતા હતા ને. અને હું જ માર ખાતી હતી. પણ હવે ધ્યાન રાખજો, હવે તમે નાના નથી રહ્યા, કારણ કે તમારી ઘરે જે છોકરા છે ને એને નાના થાય એવડા થઈ ગયા છે. અને મમ્મીનો હાથ છે ને બહુ ભારે થઈ ગયો છે. બહાર છે ને ચૂપચાપ રહેવાનું, મમ્મીની વાત બહાર નહીં કાઢવાની. દેવાંગે વાતમાં કહી દીધું કે હવે હું મોટો થઈ ગયો છું, મારા લગ્ન કરાવો એને. હા મમ્મી પોઈન્ટ માર્યો ભાઈએ હવે. અને હર્ષા, કોઈ છોકરી સારી હોય ને તો મને કહેજે, અને માથા ભારે હોવી જોઈએ. તો જ આપણે હર્ષાબેનની કોઈ કોન્ટેક્ટ વાળી છોકરી નથી જોતી હો બાપા. ના ના, મારો દીકરો ભલે એવો હોય, પણ મારા કોન્ટેક્ટમાં જે વ્યક્તિ હોય ને એ તારી મમ્મીની જેમ સારા જ હોય છે. તો બરાબર છે. સારા વ્યક્તિ હોય ને એને સારા જ મળે. સારું, હવે અમને રજા, અમારે ઘણું કામ છે બહાર. એમ થોડી જવાતું હશે ગુવારનું શાક ને રોટલો.